क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડ બુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है. સ્વાગતમ. ડિસેમ્બર મહિનાની શરૂઆતની તેજીમાં આપ સૌનું સ્વાગત છે. જે રીતના આજે સવારે હોપ હતી કે માર્કેટમાં કંઈક આજે ડિસેમ્બરની શરૂઆત થવા જઈ રહી છે, એવામાં જો આજે આપણને સારી એવી તેજી જોવા મળે તો સ્વાભાવિક છે કે ડિસેમ્બર મહિનાની શરૂઆત આપણે કંઈક જોશ સાથે આપણને જોવા મળે, એવું જ આજે આપણને કંઈક જોવા મળ્યું છે. આને પર આપણે ચર્ચા તો કરીશું, પણ હેડલાઇન્સ જોઈ લઈએ. ડિસેમ્બર મહિનાની શાનદાર શરૂઆત. નિફ્ટી 230 અંક વધીને 24,150ની નજીક. સેન્સેક્સમાં મંથલી એક્સપાયરીના રોજ 800 અંકની દમદાર તેજી. ફાર્મા, ઇન્ફ્રા, ઓટો અને આઈટી શેરથી મળ્યો સપોર્ટ. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ. યુરોપિયન બજારમાં મામૂલી કમજોરી સાથે ઓપનિંગ. એશિયન માર્કેટમાં મિશ્ર કારોબાર બતાયા બંધ. ફાર્મા શેરમાં સતત 3 દિવસ ખરાબ તબિયત બાદ આજે દમદાર તેજી. સિપ્લા અને સન ફાર્મા નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. દિવિસ લેબ, આલ્કેમ લેબ અને ટોરેન્ટ ફાર્મા પણ મજબૂત. એફએન્ડોમાં નવા શેરમાં તેજીની એક્શન. અદાણી ગ્રીન, અદાણી એનર્જી, સીડીએસએલ અને એલઆઈસી 2 થી 13% ઉછળીને વાયદા બજારના ટોપ ગેનરમાં. આજથી 45 નવા શેરની વાયદા બજારમાં થઈ એન્ટ્રી. ઇન્ફ્રા અને ટેલિકોમ શેરમાં શાનદાર ઉછાળો. ભારતીય એરટેલ 5% વધીને નિફ્ટીનો ટોપ ગેઇનર. એલએનટી, અંબુજા અને એસીસી અને ડીએલએફ પણ મજબૂત. તો આવો સીધાજી અમારે ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને સમજવાનો ટ્રાય કરીએ કે આજની જે તેજી છે, જે બાદ સ્વાભાવિક છે હવે આપણે વીકેન્ડમાં જઈ રહ્યા છે, પરંતુ વીકેન્ડ બાદ હવે કયા લેવલ છે ધ્યાન પર રાખવા, કયા સપોર્ટ અને રેઝિસ્ટન્સ આપણે ધ્યાન પર રાખવાનું રહેશે, કે આજની તેજી છે એમાં આજે જે સપોર્ટ આપનાર કયા સેક્ટર હતા, કયા શેર હતા, એની પર આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે નિફ્ટીના ડેઇલી ચાર્ટ એટલે કે પોઝિશનલ વ્યૂ જાણીશું. સ્વાભાવિક છે કે હવે આપણે વીકેન્ડમાં જઈ રહ્યા છે, તો આવતા અઠવાડિયા માટે કયા લેવલ, કયા સપોર્ટ અને કયા રેઝિસ્ટન્સ કે જે ધ્યાન પર રાખવાનું રહેશે એ આપણે સૌથી પહેલાં અહીંયાથી જાણવાનો ટ્રાય કરીએ. હવે આપણે વાત કરી હતું કે ગઈકાલે જે રીતની નફા વસૂલી આવી, કે જે ગેપ હતો એ આપણને પૂરતો જોવા મળ્યો, પરંતુ આજે પોઝિટિવ વસ્તુ એક સારી એવી જોવા મળી છે કે આજે આપણને એક ઇનસાઇડ બાર કેન્ડલ ક્રિએટ થતી જોવા મળી રહી છે, કે જે ગઈકાલે આપણે જોયું હોય તો આપણને ડાઉનફોલ જોવા મળ્યો હતો, જે બાદ આજે આપણને એક નાની કેન્ડલ એની અંદર બનતી જોવા મળી છે. હવે આવામાં થશે શું ટેકનિકલ ચાર્ટ પ્રમાણે, કે ફોર એક્ઝામ્પલ હવે થર્ડ કેન્ડલ યા એની પછીની કેન્ડલ જે પણ આપણે આજે એનો હાઈ છે અને આજે લો છે એની નીચે ક્લોઝ થવો જોવાનું રહેશે. જો સપોઝ કે આની નીચે અહીંયા ક્લોઝ થાય તો ફર્ધર આપણને આ લેવલ જોવા મળી શકે છે, જે થાય છે તમારા 23,300. અને ઉપરની તરફ જો વાત કરીએ તો ઉપર આપણે ઓલમોસ્ટ 24,150 જેવા લેવલ થાય છે, કે જેની ઉપર તો માફ કરજો 24,300, એટલે કે આપણે અહીંયાથી 24,300, કે જો 24,300ની ઉપર આપણે ક્લોઝ થાય છે કેન્ડલ ડેઇલી પોઝિશનમાં, તો આપણને ફર્ધર અહીંયાથી 300 થી 400 પોઈન્ટની તેજી જોવા મળી શકે છે. આ વાતથી આપણે પોઝિશનલ વ્યૂની. હવે પોઝિશનલ વ્યૂમાં બીજું એક એ પણ તમને જણાવવા માંગીશ કે આપણે આ એક જે રેઝિસ્ટન્સ વારંવાર આપણને અહીંથી જોવા મળ્યું છે, કે અહીંયા આપણે નવેમ્બર મહિના સ્ટાર્ટિંગમાં જોવા મળ્યું હતું, જે બાદ આપણને અહીંયા ફરીથી આપણને એક રેઝિસ્ટન્સ જોવા મળ્યું છે, કે આ એક લેવલ છે કે જેને પાર કરવામાં થોડીક ને મુશ્કેલી જોવા મળી રહી છે, જે તમારું લેવલ થાય છે 24,550. એટલે કે આજે આપણે સ્વાભાવિક છે કે 24,000 ઉપર ક્લોઝ થવા જઈ રહ્યા છે, જે સારી એવી પોઝિટિવ વસ્તુ છે. હવે 24,000ની ઉપર આપણે લેવલ જોવાનું રહેશે, તો આ જે હાઈ છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આપણે 24,350, જો એ હવે પાર કરવાનું રહેશે અને 24,350 પાર કરે તો નેક્સ્ટ લેવલ આવશે 24,550. આ બે લેવલ ઉપર રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે. અને નીચેની તરફ આપણે આજે કેન્ડલ આપણને દેખાઈ રહી છે 23,998, એટલે સ્વાભાવિક છે કે 24,000, કે જ્યાં આપણને પુટ રાઇટર્સનો સપોર્ટ મળી શકે છે. પરંતુ જો એ સપોર્ટ ના મળે તો ફર્ધર આપણને અહીંયાથી નીચેની ડાઉનસાઇડ પણ જોવા મળી શકે છે, જે ઓલમોસ્ટ આપણે વાત કરીએ તો આ જે ગ્રીન કેન્ડલ છે ત્યાં એક વખત ફરીથી આપણને નિરાશા 23,300 સુધીના પણ જોવા મળી શકે છે. એટલે કે આવતો અઠવાડિયું આપણે જોવાનું રહેશે કે આપણે 23,300 આપણને અહીંયાથી પાર કરી રહ્યું છે, કે નીચેની તરફ આપણને 24,000 બ્રેક કરે છે, આ આપણે જોવાનું રહેશે. આ વાતથી આપણે નિફ્ટીના ડેઇલી પોઝિશનની. હવે 15 મિનિટનો ચાર્ટ જોઈએ કે આજે આપણને દિવસભર કઈ રીતનો કારોબાર જોવા મળ્યો છે. 15 મિનિટના ચાર્ટ ઉપર આપણે નજર કરીએ તો સવારે આપણે ઓપનિંગ થયા,
ઓપનિંગ બાદ સારી એવી તેજી જોવા મળી, પરંતુ ફરીથી એઝ યુઝ્યુઅલ કે આપણને ઉપલા સ્તરથી વેચવાલી જોવા મળી, પરંતુ જે બાદ સારી એવી ફક્ત 3 કેન્ડલમાં સારી એવી મજબૂતી આપણને અહીંયાથી જોવા મળી છે, વન વે તેજી જોવા મળી છે કે ઓલમોસ્ટ 24,000થી સપોર્ટ લઈને 24,120 અંકની તેજી આપણને માત્ર 45 મિનિટમાં જોવા મળી હતી. જે બાદ સારી વસ્તુ એ પણ છે કે ઉપલા સ્તરથી આજે નફા વસૂલી નથી આવી, અહીંયા આપણને કારોબારમાં કન્સોલિડેશન જોવા મળ્યું છે અને આ એક પોઝિટિવ વસ્તુ પણ છે. એટલે કે જો 24,000નો લેવલ આપણે આજે સસ્ટેન કરીએ છીએ તો આપણે આવનારા દિવસોમાં અહીંયાથી ફર્ધર એને સપોર્ટ તરીકે લઈને આગળ 24,300 અને જે બાદ 24,500ના પણ આપણે લેવલ જોવા મળી શકે છે. આ વાતથી આપણે નિફ્ટીની હવે જે બાદ નિફ્ટીના ઓવાઈ ડેટા આપણે જોઈ લઈએ કે ઓવાઈ ડેટા આપણને શું કહી રહ્યું છે કે નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ ઉપર આપણે એક વખત નજર કરીશું. તો નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જેમાં મેઇન સપોર્ટ જેમ વાત કરી 24,000 કે જ્યાં આપણને ઓલમોસ્ટ 80 લાખ કોલ પુટ રાઇટર્સ જોવા મળી રહ્યા છે, એટલે એક સપોર્ટ આપશે. બરાબર, ફોર એક્ઝામ્પલ માની લો કે 24,000 તૂટી જાય છે, તેની નીચે આપણને 60 લાખ પુટ રાઇટર્સ જોવા મળી રહ્યા છે 23,800, એટલે કે આ એક ફર્સ્ટ સપોર્ટ અને બીજું આ સેકન્ડ સપોર્ટ તરીકે કામ કરશે. જેની આગળ હવે ફોર એક્ઝામ્પલ આપણે એવું માનીએ કે 24,000 આપણે બ્રેક કરી દીધું, બરાબર, તો નીચે 23,800, પરંતુ 24,000 સસ્ટેન કર્યું તો ઉપર આપણને 24,200, જે બાદ 24,300 અને મેઇન આપણને 24,500, આ 3 આપણે રેઝિસ્ટન્સ છે જે આપણને કામ કરતા જોવા મળશે. હવે આપણે 24,200ની ઉપર સોમવાર ઓપન થયા ફોર એક્ઝામ્પલ, અને જે બાદ આપણને ફર્ધર તેજી જોવા મળે છે તો 24,300 અને 24,500ના લેવલ આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. આ આપણને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા અહીંયાથી બતાવી રહ્યા છે. જે બાદ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ જોઈ લઈએ કે આજે કઈ સ્ટ્રાઇક રેટ છે કે જ્યાં આમાં કોન્ફિડન્સ આપણને જોવા મળ્યો છે. જેમાં સૌથી પહેલાં તો આપણને 24,000ના લેવલ ઉપર આપણને સૌથી વધારે ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યો છે. ઓલમોસ્ટ 45 લાખ નવા પુટ રાઇટર્સ એડ ઓન થયા છે, એટલે કે તેઓ પ્રિડિક્ટ કરી રહ્યા છે કે અહીંયાથી માર્કેટને સપોર્ટ મળશે અને ત્યાંથી ફર્ધર આપણે તેજી અહીંયાથી આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. બીજું સાથે 24,100 કે જ્યાં પણ સારું આપણને પુટ રાઇટર્સ બિલ્ડઅપ થતું જોવા મળ્યું છે. હવે આપણે નજર કરશો તો કોલ રાઇટર્સમાં એટલો કોન્ફિડન્સ આજે નથી જોવા મળ્યો કે તમે એ જોશો તો માત્ર આપણને 10 લાખ અહીંયા 24,100, 24,150 કે જેમાં માત્ર 10-15 લાખ આપણને એડ ઓન થયું છે, પરંતુ પુટ રાઇટર્સ આપણે જો 1, 2, 3, 4 કે હેવી પુટ રાઇટર્સ આપણને અહીંયાથી સપોર્ટ આપી રહ્યા છે, જે આપણને પૂરેપૂરા ચાન્સીસ બતાવી રહ્યા છે કે આવનાર અઠવાડિયામાં અહીંયાથી આપણને તેજીના ચાન્સીસ કમ્પેર ટુ મંદીમાં આપણને વધારે જોવા મળી રહ્યા છે. આ વાતથી આપણે નિફ્ટીના ઓવરઓલ ડેટાની હવે આપણે બેંક નિફ્ટીના ડેટા ઉપર આવીશું કે બેંક નિફ્ટીના આજે જોઈએ તો બેંક નિફ્ટી આજે થોડુંક નિરાશા કરી છે, ખાસ કરીને સરકારી બેંકોએ. કારણ કે સરકારી બેંકો આજે પરફોર્મ કર્યું નથી. કેનેરા બેંક હોય, પંજાબ નેશનલ બેંક, કે એમાં આપણને આજે ઓલમોસ્ટ વેચવાલી જોવા મળે છે 2-3-4% આપણને. અને સાથે કે હવે લાસ્ટ વીક આપણે લાસ્ટ ડે આપણે જોયું તો HDFC બેંક નવા રેકોર્ડ હાઈ બન્યા હતા અને માર્કેટને સપોર્ટ આપ્યો હતો. એ જ કારણથી કાલે સંભાળવાનો ટ્રાય કર્યો હતો, પરંતુ આજે HDFC બેંક પણ આપણને નિરાશા જોવા મળી છે અને ટોપ લૂઝર્સમાં આપણે HDFC બેંક પણ આજે સમાવેશ છે. તો હવે આમાં ડેટા પરથી આપણે લેવલ જોવા જઈશું તો આજે કે તમે જોશો કે અહીંયા આપણને ઓલમોસ્ટ નાની કેન્ડલ આપણને જોવા મળી છે, ઓલમોસ્ટ ડોજી કેન્ડલ અહીંયા ક્રિએટ થઈ રહી છે. હવે કે જે મેઇન 52,000 આ એક લેવલ છે કે જેને હવે ઉપર પાર કરવું આજે ખાસ જરૂરી છે. જો 52,000 આજે સસ્ટેન કરે તો પછી સપોર્ટ તરીકે આપણે જોવાનું રહેશે નીચે તો 51,500 કે જ્યાં આપણને પુટ રાઇટર્સે એક સપોર્ટ આપી શકે છે. જો 51,500ની નીચે જો મેઇન વાત કરીએ તો આ જે ગેપ છે એ એક વખત ચાન્સીસ છે કે પૂરા કરવા અહીંયા આવી પણ શકે છે. કારણ કે નિફ્ટીમાં ગઈકાલે ઓલરેડી ગેપ પૂરો થઈ ચૂક્યો છે, પરંતુ બેંક નિફ્ટીમાં ગઈકાલે મજબૂતી હતી અને ઉપર સસ્ટેન કર્યું હતું. પરંતુ હવે જોવાનું રહેશે કે આવનાર વીકમાં જો કમજોરી આવે અને સરકારી અને પ્રાઇવેટ બેંક બંને સપોર્ટ ના આપે તો અહીંયા આપણને ગેપ જે છે જે ઓલમોસ્ટ 51,300 એ આપણને અહીંયાથી ફૂલફિલ થતો જોવા મળી શકે છે. આ નીચેની તરફ આપણે સપોર્ટની વાત થઈ. ઉપર હાઈની વાત કરીશું તો ઉપર 52,500 અને 52,800 આ બે લેવલ છે કે જે રેઝિસ્ટન્સ તરીકે આપણને કામ કરતા જોવા મળી શકે છે. નેક્સ્ટ આપણે 15 મિનિટનો ચાર્ટ આપણે જોઈ લઈશું કે 15 મિનિટના ચાર્ટમાં આજે આપણને મુવમેન્ટ શું જોવા મળી છે. તેમાં આપણે જોઈશું ચાર્ટ કમ્પેર ટુ નિફ્ટીમાં આમાં થોડોક આપણને બોરિંગ જોવા મળ્યું છે. એનું કારણ એ છે કે આપણે અહીંયા ઓપન થયા, ઓપન બાદ આપણને તેજી જોવા મળી, જે બાદ અહીંયા પણ આપણને નાનકડો એક ડીપ જોવા મળ્યો. પછી અહીંયા આપણને તેજી તો આવી પરંતુ ઓલરેડી સવારે છે ને 200 પોઈન્ટ માઇનસમાં હતી બેંક નિફ્ટી, જે રિકવરી થઈને અત્યારે ઓલમોસ્ટ ફ્લેટ જેવો કારોબાર આપણને જોવા મળી રહ્યો છે. એટલે કે એટલું ખાસ આપણને પરફોર્મન્સ બેંક નિફ્ટીનું જોવા નથી મળી રહ્યું. હવે નીચે જેમ આપણે વાત કરી તો આપણે એક વખત બેંક નિફ્ટીના 15 મિનિટના આ નિફ્ટીનો ચાર્ટ છે, આપણે બેંક નિફ્ટીનો એક વખત ઓપન ઇન્ટરેસ્ટ ચાર્જ જોઈ લઈએ કે બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ આપણને શું કહી રહ્યા છે. તો બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ આપણે જોઈશું તો 52,000
કે 52,000 ઉપર આપણને કોલ રાઇડર્સ અને પુટ રાઇડર્સ બંને અહીંયાથી ફાઇટ આપતા જોવા મળી શકે છે. હવે પુટ રાઇડર્સ આપણે જોઈએ તો ઓલમોસ્ટ આપણને 13 લાખ જેવા, એટલે કે અહીંયા સપોર્ટ તો આપી શકે છે, પરંતુ કોલ રાઇડર્સે પણ અહીંયા હાર નથી માની. તેઓ પણ હજી અહીંયા અડીખમ ઊભા છે. તેઓ પણ અહીં માની રહ્યા છે કે માર્કેટ અહીંયાથી નીચે જવાના ચાન્સીસ છે, અને આ જ કારણથી આજે 52,000ની આજુબાજુ આપણને બેંક નિફ્ટીમાં પરફોર્મન્સ જોવા મળ્યું છે, અને આગળની જે પહેલાં આપણને જે બેંક નિફ્ટીમાં જોવા મળ્યું છે એ નથી મળી. હવે માની લઈએ કે આવતો અઠવાડિયું આપણે 52,000ની ઉપર આપણે સસ્ટેન કરીએ છીએ, તો આગળ લેવલ આપણે જે છે એ આપણને આવશે 52,500. જેમ મેં તમને વાત કરી કે કોલ રાઇટર્સ કે જ્યાં આપણને બિલ્ડઅપ થયેલા છે, કે જે રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે, એટલે કે જો એને પાર કરવામાં થોડી મુશ્કેલી જોવા મળી શકે. એને પાર કરીશું તો ફર્ધર આપણને અહીંયાથી 53,000ના પણ લેવલ જોવા મળી શકે છે. અને નીચેની સાઈડ વાત કરીએ તો 52,000 તૂટે તો આપણને 51,500 અને જે બાદ 51,000 કે જે આપણને અહીંયાથી એક સપોર્ટ જોવા મળી રહે છે. આ વાતથી આપણે ઓપન ઇન્ટરેસ્ટની ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ એક વખત જોઈ લઈએ કે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં આપણને ક્યાં આજે આપણને નવું જે ઇન્ટરેસ્ટ છે બિલ્ડઅપ થતું જોવા મળ્યું છે. તો સૌથી પહેલાં 52,000 જોશો તો બંને કોલ રાઇડર્સ પુટ રાઇડર્સ બંને તેમની બિલ્ડઆઉન કરી છે અહીંયા પોઝિશન, એટલે કે બંને હજી 52,000 ઉપર હજી કન્ફ્યુઝ છે માર્કેટ બેંક નિફ્ટીને લઈને કે ઉપર જવું કે નીચે જવું. હવે નીચેની તરફ વાત કરીએ તો 51,800માં એડ ઓન થયું છે, અને બીજું 51,500માં સપોર્ટ તરીકે અહીંયાથી આપણે જોઈ શકાય છે. અને નીચે ઉપરની તરફ વાત કરીએ તો 52,500 કે જ્યાં આપણને કોલ રાઇડર્સ એડ ઓન થતા જોવા મળે છે ઓલમોસ્ટ 2 લાખ. એટલે કે ઓવરઓલ આપણે જો કન્ક્લુઝન તમને કહું તો નિફ્ટીમાં કે 24,000 આપણે સસ્ટેન કરવું ઘણું મહત્વનું છે. જો 24,000 આપણે સસ્ટેન કરીએ તો 24,000 સસ્ટેન કરીએ તો આગળ આપણને 24,300 અને 24,500ના લેવલ જોવા મળી શકે છે. અને કે આપણે માની લો કે નીચેની તરફ 24,000 તૂટીએ તો 23,900 જોવાનું રહેશે, અને જે બાદ 23,500. અને બેંક નિફ્ટીની જો વાત કરીએ તો બેંક નિફ્ટીમાં 52,000 એક મેક ઓર બ્રેક લેવલ કહી શકાય. જો એને તોડીએ છીએ તો આપણે નીચે 51,500 અને એને સસ્ટેન કરીએ તો ઉપર 52,500ના પણ લેવલ જોવા મળી શકે. હવે આપણે ઓવરઓલ વીકલીને આપણે ચાર્ટના એરો તમને બતાવીશ કે વીકલી પરફોર્મન્સ તમને શું કહી રહ્યા છે. તો નિફ્ટી 500ના તમે પરફોર્મન્સ તમને બતાવવા માંગીશ સ્ક્રીન ઉપર કે નિફ્ટી 500ના એરો આપણને શું કહી રહ્યા છે. કે સૌથી પહેલાં આપણે અદાણી ટોટલ ગેસ, હવે આપણે જોયું હતું કે લાસ્ટ વીક અદાણીમાં ખરાબ સમાચાર આવ્યા હતા યુએસ કોર્ટ તરફથી કે જેના કારણે ઘણી આપણને 25થી 30% આપણને કમજોરી જોવા મળી હતી, પરંતુ આ મહિને સારી એવી રિકવરી જોવા મળી છે. અને અદાણી ટોટલ ગેસમાં આપણને 34.5% રિકવરી આપણને અહીંથી જોવા મળી રહી છે. અદાણી એનર્જીમાં પણ 31.5% આપણને તેજી જોવા મળી છે. સાથે અદાણી ગ્રીન કે જેમાં 25.5% આપણને અહીંયાથી રિટર્ન જોવા મળી છે ફક્ત એક વીકમાં. સામે બીજા વોડાફોન આઈડિયા 25% કે જે સરકાર તરફથી જે એમની જે બેંક ગેરંટી માફ કરવામાં આવી એના કારણે સ્ટોકે પરફોર્મ કર્યું. અને સાથે ગાર્ડન રીચ બિલ્ડર્સ કે જેમાં આપણે જોયું કે પીએસસી સ્ટોકે આ વીકમાં સારું પરફોર્મન્સ આપ્યું છે, જેના કારણે ગાર્ડન રીચ બિલ્ડર્સમાં પણ આપણને 22%ની તેજી અહીંયા આપણને જોવા મળી રહી છે. આ ગેનર્સની વાત થઈ, પરંતુ સામે એવા પણ સ્ટોક છે કે જેમણે એ કમજોર પરફોર્મન્સ બતાવ્યું છે. જેમાં સામે આવે છે ZF કોમર્શિયલ, 13.5%ની ડાઉનસાઇડ આપણને ZF કોમર્શિયલમાં જોવા મળી છે. નેક્સ્ટ બીજું આપણે જોઈશું તો અંબર એન્ટરપ્રાઇઝ, 7%ની ડાઉનસાઇડ આપણને અહીંયા પણ જોવા મળી છે વીકલી પરફોર્મન્સમાં. નેક્સ્ટ અકમ્સ ડ્રગ્સની વાત કરવામાં જેમાં 5.5%ની કમજોરી અહીંયા પણ જોવા મળી છે. બીજા બે સ્ટોક કે નાલ્કો કે નેશનલ એલ્યુમિનિયમ કે મેટલ સેક્ટર પરફોર્મ નહીં કર્યું, જેની અસર શેરમાં પણ જોવા મળી છે 5.5%ની. અને સાથે JSW એનર્જી કે જેમાં 5%ની ડાઉનસાઇડ આપણને અહીંયાથી જોવા મળી છે. તો ઓવરઓલ આપણે આ વાત થઈ કે જે નિફ્ટી 500ના ટોપ પરફોર્મન્સની અને ટોપ લૂઝર્સની કે જેમણે વીકલી દરમિયાન તેમણે શું પરફોર્મન્સ આપ્યું છે, કે જેમાં ટોપ ગેનરમાં આપણે જોયું કે અદાણી અહીંયાથી સારું એવું પાર્ટિસિપેટ કર્યું છે. તો આ સાથે સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આપણા ગેસ્ટ આપણી સાથે જોડાશે, એમની સાથે આપણે જાણવા ટ્રાય કરીશું કે આવનારું અઠવાડિયું શું આજની તેજીને કન્ટિન્યુ કરશે કે કન્સોલિડેશન અહીંયાથી આપણને જોવા મળી શકે છે કે ફરીથી આપણને નફા વસૂલી જોવા મળી શકે છે. આ દરેક પર આપણે ચર્ચા કરીશું એક બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. જેમ આપણે વાત કરી કે 24,000નું લેવલ હવે જાણવું ઘણું મહત્વનું છે, તો એવા ટાઈમે 24,125 ઉપર નિફ્ટી કારોબાર કરી રહી છે. ઓલમોસ્ટ 0.5%થી વધુની તેજી આપણને નિફ્ટીમાં જોવા મળી રહી છે. બેંક નિફ્ટીમાં આજે આપણને લાસ્ટમાં થોડું પર સપોર્ટ લેતું જોવા મળ્યું છે અને 52,000 ઉપર કારોબાર કરી રહ્યા છે, જે થોડી પોઝિટિવિટી લઈ શકાય, કારણ કે 52,000નું લેવલ એ સાચવવું ઘણું મહત્વનું છે. નેક્સ્ટ મિડ કેપ અને સ્મોલ કેપ. તો મિડ કેપ આજે આપણને દિવસભર નાની રેન્જમાં જોવા મળ્યા છે, માત્ર 5%થી 0.5%ની આપણને તેજી એમાં જોવા મળી છે. પરંતુ અત્યારે દિવસના ક્લોઝ તરફ આપણે જોઈએ તો માત્ર 70 પોઈન્ટની મજબૂતી આપણને મિડ કેપ ઇન્ડેક્સમાં જોવા મળી રહી છે. સામે સ્મોલ કેપની વાત કરું તો 0.5%ની. સવારે સ્મોલ કેપ એટલું પરફોર્મ નહોતું કરી રહ્યું, પરંતુ એન્ડ ઓફ ધ ડે આપણને સ્મોલ કેપ શેરમાં સારી ખરીદારી જોવા મળી છે કમ્પેર ટુ મિડ કેપ. અને આ જ હિસ્ટ્રી લાસ્ટ આપણને 3 થી 4 દિવસથી જોવા મળી રહી છે. તો ઓવરઓલ આપણે વાત થઈ માર્કેટના સેટઅપની. હવે આ સાથે આપણે માર્કેટ એક્સપર્ટ રવિ ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે. તો રવિ સર, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. અને ડિસેમ્બરની શરૂઆતમાં
જે દમદાર તેજી સાથે આપણને શરૂઆત થઈ છે તો એની સૌથી પહેલાં તો ચર્ચા કરવા માગીશ કે આ તેજીને શું આપણે અહીંયાથી કન્ટિન્યુ હજી રહેશે એવું માનવું જોઈએ કે ફક્ત આ વન ડે આપણને ખાલી ખુશ કરવા માટેનું માર્કેટનું તેજી હતી? સર, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. હવે જો સૌપ્રથમ આપણે વાત કરીએ તો નિફ્ટીનું જે લેવલ છે 50 EMA નું, નિફ્ટી 3 સેશનથી કન્ટિન્યુ 50 EMA થી એનું રેઝિસ્ટન્સ ફીલ કરે છે. તો સૌપ્રથમ નિફ્ટીનું જે લેવલ છે એ એને 50 EMA નું લેવલ બ્રેક કરવું પડશે, જે અત્યાર સુધી આપણે જોઈ શકીએ છીએ કે હમણાંના સેશન્સમાં નિફ્ટી જે 24,400 નું લેવલ છે બ્રેક નથી કરી શકતી. કાલે પણ 24,400 ની 24,350 થી નિફ્ટી નીચે આવેલી છે. તો સૌપ્રથમ અગર જો નિફ્ટીને આ બુલિશ ટ્રેન્ડ મેન્ટેન કરવો હશે તો 24,400 નું લેવલ બ્રેક કરવું પડશે. જો 24,400 નું લેવલ જ્યાં સુધી બ્રેક નહીં કરે ત્યાં સુધી આપણે કહી શકીએ કે નિફ્ટી એક રેન્જમાં ચાલશે, થોડી ઉપર આવશે, થોડી નીચે આવશે. તો અત્યારે 24,400 અને નીચેનું મારું લેવલ છે 23,900. 23,900 થી 24,400 વચ્ચે કદાચ એકાદ બે દિવસ હજી કોન્સોલિડેટ થઈ શકે છે. અને જે પ્રમાણે આપણે વાત કરી કે જે પ્રમાણે પુટ ઓપ્શનમાં સેલિંગ જોવા મળી રહ્યું છે, પણ એટલું જોવા નથી મળી રહ્યું કે જે આપણને એક મોટી તેજી તરફ ઇન્ડિકેશન આપે. અત્યારે જે જોવા મળી રહ્યું છે વેચાણ એટલું ખૂબ વધારે પડતું નથી, ચાહે નિફ્ટી હો, બેંક નિફ્ટી હો, બટ આ લેવલથી નિફ્ટી કરતાં સ્મોલ કેપ અને મિડ કેપના સ્ટોક્સમાં વધારે તેજી આવતી જોવા મળે છે. એક તો સ્મોલ કેપ અને મિડ કેપ વેલ્યુએશન વાઇઝ પણ ઘણા ચીપ છે અને આ મંથમાં જનરલી આપણે જોવા મળેલું છે ડિસેમ્બર મંથમાં ફોરેન ઇન્વેસ્ટર્સ પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. અને કાલે પણ એ લોકોએ જે મંથલી એક્સપાયરીના એડજસ્ટમેન્ટ માટે જે વિડ્રોલ હતો 11,000 કરોડનો એ કરેલો હતો, પણ એટલું ડરવાની જરૂર નથી. અને આ લેવલે માર્કેટમાં હું લોકોને રોકાણ કરવાની સલાહ આપીશ, પણ નિફ્ટી એકાદ બે દિવસ હજી મે બી રેન્જમાં ચાલી શકે છે. ઓકે, તો હજુ પણ અહીંયાથી થોડું કન્સોલિડેશન માર્કેટમાં જોવા મળી શકે છે. અને સર, અમે પણ આ જ લેવલ હમણાં જસ્ટ દર્શકોને બતાવી કે નીચેની તરફ જે 23,900 છે એ એક ઘણું મહત્વનું સપોર્ટ છે અને ઉપરની તરફ આપણે 24,200 24,400 કે જે એક લેવલ છે કે જ્યાં થોડુંક આપણને રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે. તો સર, સૌથી પહેલાં તો તમારા પીક જાણવા માગીશું કે આવનાર નેક્સ્ટ ડે કે પછી આવનારા થોડા ટાઈમ સુધીમાં કયા સ્ટોક છે કે જેની ઉપર સર ફોકસ રાખવાની સલાહ રહેશે? ઓકે, મારું પીક છે NRB બેરિંગ છે, કંપની ઓટો પાર્ટ્સની છે. જે પ્રમાણે આપણે જોયું છે કે લાસ્ટ 2 મંથમાં ઓટો સેક્ટરમાં પ્રોફિટ બુકિંગ આવેલું છે. તો આ પ્રમાણે NRB બેરિંગ ફંડામેન્ટલી પણ સ્ટોક ઘણો અંડર વેલ્યુ છે અને કંપનીનો PE રેશિયો જોઈએ તો સેક્ટર કરતાં ઘણો ઓછો છે અને કંપનીના અર્નિંગ્સમાં પણ સારો એવો વધારો જોવા મળે છે. પ્રમોટરનું બાઇંગ પણ જોવા મળેલું છે છેલ્લા 2 થી 3 મહિનામાં. અને બીજું ટેકનિકલ વાત કરીએ તો ટેકનિકલ પણ બ્રેકઆઉટ આપેલું છે અને સ્ટોક અરાઉન્ડ 291-292 ની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે અને મારો ટાર્ગેટ છે 350 to 360 રૂપીસની આજુબાજુનો મારો ટાર્ગેટ છે અને સ્ટોપ લોસ છે 260 રૂપીસ. ઓકે, તો NRB બેરિંગ અહીંયાથી ખરીદી માટે સલાહ બની રહી છે કે જેમાં 350 સુધીના લક્ષ્યાંક અહીંથી આવનારા દિવસોમાંથી જોવા મળી શકે છે. તો આ સાથે એક બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ આપણે જાણવાનું ટ્રાય કરીશું કે કયા સ્ટોક છે કે જેના જે માર્કેટના તેજીમાં જે ઇનપુટ આપીએ છીએ અને આવનારા દિવસોમાં કયા સેક્ટર છે કે જે પરફોર્મ કરી શકે છે. એક બ્રેક બાદ તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો સૌથી પહેલાં અહીંયા રડાર પર આવી રહ્યો છે તો હોનાસા કન્ઝ્યુમર. તો રવિ સર, તમારી સાથે સૌથી પહેલો સ્ટોક હું લઈને આવવા માગીશ તો હોનાસા કન્ઝ્યુમર, કારણ કે જ્યારે બીજા ત્રિમાસિકના શેરમાં જ્યારે પરિણામ આવ્યા હતા ત્યારે કંપનીની જે લાસ્ટ 5 ત્રિમાસિકને આપણે ડેટા લઈએ તેમાંથી આ જે બીજા ત્રિમાસિકમાં જે નંબર આવ્યા એમાં કંપની ખોટમાં ગઈ હતી. આ એક પરિણામ જે સમાચાર આવે છે એના કારણે સ્ટોકમાં ઓવરઓલ આપણને 40 થી 50% અહીંથી ક્રેકડાઉન જોવા મળ્યું હતું. પરંતુ જે બાદ લાસ્ટ 2-3 દિવસે રિકવરી અહીંયાથી આપણને જોવા મળી છે કે ઓલમોસ્ટ 15 થી 20% વધ્યો છે. પણ તો બી લાસ્ટ આપણે મંથલી ડેટા લઈએ તો 40% કરેક્શન આપણને હોનાસા કન્ઝ્યુમરમાં જોવા મળી રહ્યું છે. તો સર, એક વખત તમને કઈ રીતનું લાગે છે કે હવે જે ઘટાડો આવી ગયો છે તો આ ખરીદી કરવી હોય તો પરફેક્ટ ટાઈમ છે કે હજુ પણ વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ સર હોનાસા કન્ઝ્યુમર મામાર્થ? યસ, સૌપ્રથમ હું વાત કરું હોનાસા કન્ઝ્યુમર જ્યારનો કંપનીનો IPO ત્યારથી હું વાત કરતો હોઉં છું કે આ કંપની થોડી ઓવરવેલ્યુડ છે અને હજી સ્ટીલ આપણે જોવા જઈએ કંપનીની બુક વેલ્યુ જોઈએ, કંપનીનો PE રેશિયો જોઈએ, કંપની FMCG સેક્ટરની કંપની છે બટ કંપનીનો PE રેશિયો હજી પણ ઘણો વધારે છે અને લાસ્ટ 3-4 મહિનામાં આપણે જોયેલું છે કે જે કોલપાલ છે, હિન્દુસ્તાન યુનિલિવર છે જે બ્લુ ચીપ કંપનીઓમાં પણ હેવી પ્રોફિટ બુકિંગ જોવા મળેલું હતું, તે પણ તેના હાઈથી ઓલમોસ્ટ 30 to 40% ડાઉન છે. જે આપણે બે FMCGના સ્ટોક્સ વાત કરીએ તો એ કમ્પેરમાં હોનાસા હજી પણ ઘણો ઓવરવેલ્યુડ છે. એટલે મારી એડવાઇસ રહેશે વેઇટ ટુ વોચ
અરાઉન્ડ સ્ટોક્સમાં બાય કરવું હોય તો 230 રૂપીસની આજુબાજુ બાય કરી શકાય, બટ અત્યારે કમ્પ્લીટલી અવોઇડ કરવાની સલાહ આપીશ. કે તો અવોઇડ કરવાની સલાહ એઝ ઓફ નાવ તો બની રહી છે, અને જો નવી ખરીદી કરવાનું પ્લાનિંગ હોય તો 230ના લેવલ આવે ત્યાં સુધી અહીંયાથી રાહ જોવાની સલાહ બની રહી છે. સર, આજે એક શેરમાં કોર્પોરેટ એક્શન જોવા મળી હતી કે જેમાં નામ છે ઇઝી ટ્રીપ પ્લાનર્સ, કે આમાં એક શેરની ઉપર એક બોનસ શેર અહીંયાથી આપવામાં આવ્યું હતું, અને એના કારણે આજે જે સ્ટોકની જે જે ઇફેક્ટ આવી, જે સવાર ઓપનિંગ બાદ આવી ગઈ, પરંતુ ઓપન થયા બાદ 14% એક સમય ઉછાળો પણ આપણને જોવા મળ્યો હતો. તો સર, ઇઝી ટ્રીપ પ્લાનર્સ તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે સ્વાભાવિક છે કે જે વિન્ટરનો સમય આવે છે એટલે ઓવરઓલ મોસ્ટલી લોકો ટ્રીપ પ્લાનિંગ કરતા હોય છે, તો આવા ટાઈમે કે એમની જે ઓવરઓલ જે રેવન્યુ હોય છે એમાં પણ થોડો ઘણો ક્યાંક ને ક્યાંક આપણને સુધારો થતો જોવા મળે છે. તો આવા ટાઈમે સર લાગે છે કે જે લોકો ટ્રીપ કરવા જતા હોય એ લોકો આ શેર પણ ખરીદવા જોઈએ? સર, સાચી વાત છે તમારી, ખૂબ સાચી વાત છે. અત્યારે જે પ્રમાણે આ વર્ષે આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રમાણે એરલાઇન્સના રેટમાં જે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, કે જે આજે ઇન્ડિગોની પણ ઓફર ચાલુ થઈ રહી છે, તો એ પ્રમાણે જે ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગમાં અને જે ડોમેસ્ટિક ફ્લાઇટમાં જે પ્રમાણે મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ, એ જોતાં આ ટ્રીપની બુકિંગ હજી પણ વધવાના ચાન્સીસ છે આ વર્ષે. અને આ વર્ષે જે પ્રમાણે ટુરિઝમમાં જે વધારો જોવા મળી રહ્યું છે એ પ્રમાણે ડેફિનેટલી આ કંપનીનું ફ્યુચર સારું દેખાય છે મને, અને ડેફિનેટલી આપણે આ 18 રૂપીસ પ્રાઇસ ઉપર ખરીદી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આપણે જે પણ ખરીદી તમે શકો છો, નવી એડ ઓન કરવું હોય તો તમે અહીંયાથી એડ ઓન કરી શકો છો. સર, અલાઇડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ એક નજર પર આવી રહ્યો છે કે શેરમાં આજે સારી એવી તેજી આપણને જોવા મળી છે 4 થી 5%. એના એક સમાચાર એ પણ હતા કે ICICI સિક્યુરિટીઝ દ્વારા અહીંયાથી અમને બાય રેટિંગ આપવામાં આવ્યા હતા, કે જેમાં ઓલમોસ્ટ 24% ઉપરના તેઓ 400ના લક્ષ્યાંક તેઓ આપ્યા છે, અને એમનું કહેવું એવું છે કે કંપની સ્પેસિફિક એમની જે પ્રીમિયમ કેટેગરી અને સાથે સાથે એક પ્રેસ્ટીજ સેગમેન્ટ છે એની ઉપર કંપની વધુ ફોકસ આપે છે, અને એના કારણે એમનું જે પોર્ટફોલિયો એનહાન્સમેન્ટ થતું જોવા મળશે, જેના કારણે તેમનું જે ડબલ ડિજિટમાં ગ્રોથ અહીંયાથી કંપની બતાવશે એવું ICICI સિક્યુરિટીઝનું કહેવું છે. તો સર, અલાઇડ બ્લેન્ડર્સ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે કંપનીમાં જે ટેકનિકલી જે બ્રેકઆઉટ આપેલો છે, કંપનીનો ટ્રેન્ડ ઘણો પોઝિટિવ આવેલો છે, બટ છતાં પણ જે કંપનીની હું જોઈ રહ્યો છું એ પ્રમાણે કંપનીની થોડીક વેલ્યુએશન વધારે છે. હું આ લેવલે એડવાઇસ આપીશ લોકોને જનરલી કે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી યુઝફુલ છે, કે ફોર એક્ઝામ્પલ તમારે તો કે 1000 શેર્સ બાય કરવો હોય તો અત્યારે તમે 200 બાય કરો. ઇટ મીન્સ કે તમે 20% દરેક ડિપ્સમાં બાય કરી શકો છો, બટ 100% ફંડ અત્યારે આ સ્ટોકમાં ડિપ્લોય ન કરવું જોઈએ. ઓકે, તો બાય ઓન ડીપ વિથ એવરી સ્મોલ પીસ, લાઈક. તો સર, નિફ્ટીના ટોપ ગેનર આજે નજર આવી રહ્યા છે, તેમાં ભારતી એરટેલ સવારથી સર આ સ્ટોકે સારું પરફોર્મ કર્યું છે અને કન્ટિન્યુ તેની તેજી પકડી રાખી છે, અને આજે ઓલમોસ્ટ 5%ની તેજી સાથે 1600ની ઉપર તેઓ કારોબાર કરી રહ્યો છે. હવે એના જે 52 હાઈ પણ જો તેનાથી ઓલમોસ્ટ 8 થી 9% જ નજીક છે. તો સર, જે મજબૂતી આજે સ્ટોકમાં જોવા મળી છે કે સારી એવી ચાર્ટ પણ આજે બુલિશ બનાવે છે કેન્ડલનો ઓવરઓલ, તો એના પરથી લાગે છે કે આવનારા દિવસોમાં કે એનું જે 52 હાઈ છે એ જલ્દી જ ક્રોસ કરી શકે? સર, યસ, હવે ભારતી એરટેલની વાત કરીએ તો તમે જે કીધું એ પ્રમાણે, અને આપણે જોઈ શકીએ છીએ કે લાસ્ટ એક વીકથી જે ટેલિકોમ સેક્ટરમાં ન્યૂઝ પોઝિટિવ આવી રહ્યા છે, એ પ્રમાણે અત્યારે ટેલિકોમ કંપનીના સ્ટોક્સમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, અને જે પ્રમાણે ભારતી એરટેલે આજે ટેકનિકલી બ્રેકઆઉટ આપેલું છે એ પ્રમાણે અત્યારે એક ભારતી એરટેલનો નવો ટાર્ગેટ 1750ની આજુબાજુ બની રહ્યો છે. જો કંપની 1750 ક્રોસ કરશે તો પછી આપણને એક નવો હાઈ જોવા મળી શકે છે. તો એઝ ઓફ નાઉ 1750નો ટાર્ગેટ આપણે સેટ કરી શકીએ. કે 1750નો લક્ષ્યાંક અહીંયાથી આવનારા દિવસોમાં આપણને જોવા મળી શકે છે. સાહેબ, બીજા ટોપ ગેનર્સની વાત કરું તો આજે ખાસ કરીને જે ફાર્મા સેક્ટર સારું પરફોર્મ કરે છે. લાસ્ટ 3 દિવસનો ડેટા લઈએ તો આપણને નિફ્ટી ફાર્મા છે આપણને રેડ નિશાનમાં બંધ થતું જોવા મળ્યું હતું, પરંતુ આજે સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે. ઓલમોસ્ટ 2%થી સારી તેજી આપણને નિફ્ટી ફાર્મામાં જોવા મળી રહી છે. જેમાં ટોપ ગેનરમાં વાત કરું આજે તો સન ફાર્મા, સિપ્લા, જે આજે આપણને નિફ્ટીના ટોપ 5 ગેનર્સમાં જોવા મળી રહ્યા છે. તો સર, તમને કોઈ ફાર્મા સ્ટોક પસંદ હોય, અને ઓવરઓલ સર ફાર્મા સેક્ટર આવનારા દિવસોમાં તમને કઈ રીતે જોઈ રહ્યા છે? સર, ફાર્મા સેક્ટરની વાત કરું તો ફાર્મા સેક્ટર ઓવરઓલ પોઝિટિવ જ છે. જે પ્રમાણે લાસ્ટ 1-2 મહિનામાં ફાર્મા સેક્ટરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળેલું હતું. આપણે મોસ્ટ ઓફ ફાર્મા કંપની જોઈએ તો વધારે પડતી ફાર્મા સેક્ટર્સ ડાઉન હતું, વધારે પડતી કંપનીમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. હવે મારો જે ફેવરિટની વાત કરું કે હું જે સ્ટોક્સ અત્યારે રેકોમેન્ડેડ કરી રહ્યો છું, હું અત્યારે 2 સ્ટોક રેકોમેન્ડેડ કરી રહ્યો છું ફાર્મા સેક્ટરમાં. ફર્સ્ટ વન ઇઝ ઝાયડસ વેલનેસ. ઝાયડસ વેલનેસ ઘણા સમયથી સ્ટોક મારા મત પ્રમાણે અંડર વેલ્યુ ચાલી રહ્યો છે. જે પ્રમાણે કંપનીનું પરફોર્મન્સ છે, અને કંપનીની આપણને ખબર હશે કે રાઇટ નાઉ કંપનીની જે સુગર ફ્રી પ્રોડક્ટ્સમાં મોનોપોલી છે, અને ઇન્ડિયામાં જે પ્રમાણે ડાયાબિટીસના કેસીસ વધી રહ્યા છે એ પ્રમાણે
પ્રમાણે જે સુગર ફ્રી પ્રોડક્ટ્સનું વેચાણ ખૂબ વધી રહ્યું છે. તો એ પ્રમાણે મારી એક કંપની છે ઝાયડસ વેલનેસ, અને બીજી જે મારી કંપની છે એ હું બાયોકોન આપીશ, કે જે બાયોકોનમાં કન્ટિન્યુઅસલી જે પ્રમાણે અપસાઇડનો મોમેન્ટમ જોવા મળે છે એ જોતા બાયોકોન પણ હજી એક રેલી આવી શકે છે, કારણ કે બાયોકોન પણ અંડર વેલ્યુ છે ફાર્મા સેક્ટરમાં. અને બાયોકોનમાં મારો ટાર્ગેટ છે કે અરાઉન્ડ અત્યારે સ્ટોક 365ની આજુબાજુ ચાલી રહ્યો છે, પણ 400 જોવા મળી શકે આવનારા જાન્યુઆરીથી ડિસેમ્બર એન્ડમાં. ઓકે, તો બાયોકોન અને ઝાયડસ વેલનેસ કે જેની પર તમે અહીંયાથી ફોકસ કરી શકો છો ફાર્મા શેરમાં. નિફ્ટી એનર્જીની સર ખાસ કરીને આપણે એક વખત નજર કરો. એનર્જી સેક્ટર સર લાસ્ટ આપણે એક વીકથી જોઈએ તો સારું પરફોર્મન્સ કરી રહ્યું છે. ડગલે પગલે અહીંયાથી આપણે જોઈએ તો લાસ્ટ આપણે રિસેન્ટલી સ્ટોક લઈ લઈએ કે પ્રીમિયર એનર્જી છે કે વારી એનર્જી છે કે જે બી એનર્જી રિલેટેડ જે બી જે શેર છે એમાં સારી આપણને તેજી જોવા મળી રહી છે. એક ટાઈમ આવ્યો હતો કે જ્યારે આપણે યુએસમાં આપણે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ચૂંટાઈને આવ્યા તો ત્યારે આપણે જોયું હતું કે એનર્જીને લઈને થોડી નેગેટિવિટી જે માર્કેટમાં ફેલાઈ તેને કારણે થોડુંક આપણને ડાઉનસાઇડ પણ જોવા મળ્યું હતું. પરંતુ હવે ફરીથી આપણે તેઓ બેકફૂટ ઉપર આવી રહ્યા છે અને સારી તેજી તરફ તેઓ જઈ રહ્યા છે. તો સર કોઈ પ્રીમિયમ કોઈ એનર્જી કોઈ સ્ટોક હોય કે જેમાં તમને સર ખરીદી કરવી એથી પસંદ હોય સર? ઓકે, એનર્જીમાં તો ઘણા સ્ટોક્સ છે કે જે અત્યારે આપણે જોઈ શકીએ કે લાસ્ટ 1-2 મંથમાં મોસ્ટ ઓફ ધ એનર્જી સ્ટોક્સે પણ ઘણું સફર કરેલું હતું. હવે એનર્જીની હું વાત કરું તો એનર્જીમાં એક એનટીપીસી સ્ટોક્સ ઘણો સારો દેખાઈ રહ્યો છે આ લેવલેથી. એનટીપીસીમાં એક મોમેન્ટમ બિલ્ડઅપ થઈ રહ્યો છે. પછી બીજો એક છે પ્રીમિયમ એનર્જી. જો પ્રીમિયમ એનર્જીમાં પણ મારો ટાર્ગેટ એવો બની રહ્યો છે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે આ સ્ટોક ઘણો સારો છે અને વેલ્યુએશન વાઇઝ પણ સ્ટોક ઘણો ચીપ છે. આ સ્ટોકમાં મારી વેલ્યુએશન પ્રમાણેનો ટાર્ગેટ આપું છું 1600 વિધિન 3 to 4 months. સો પ્રીમિયમ એનર્જીસ, એનટીપીસી અને કોલ ઇન્ડિયા પણ હું આપીશ, કારણ કે કોલ ઇન્ડિયાની આપણે વાત કરીએ તો જે પ્રમાણે પાવર સેક્ટરનું કન્ઝમ્પશન વધી રહ્યું છે ઇન્ડિયામાં અને જે પ્રમાણે પાવરનું શોર્ટેજ પણ ક્રિએટ થઈ રહી છે ધીરે ધીરે વર્લ્ડમાં, તો એ પ્રમાણે કોલ ઇન્ડિયા પણ અત્યારે સ્ટોક ઘણો અંડર વેલ્યુ છે કોલ ઇન્ડિયા, બટ 420 ઉપર હું લોકોને બાય કરવાની સલાહ આપીશ. ઓકે, તો અહીંયાથી એનટીપીસી કોલ ઇન્ડિયાની ઉપર તમે અહીંયાથી નજર રાખી શકો છો. તો ભારતીય માર્કેટના ક્લોઝ તરફ એક વખત નજર કરીએ તો નિફ્ટી 200 અંકની તેજી અહીંયાથી જાળવી રાખવાના પૂરેપૂરા પ્રયત્નો બતાવી રહ્યા છે અને બેંક નિફ્ટી પણ આપણને 52,000નું આપણને લેવલ અહીંયાથી સાચવી રાખવાના પૂરેપૂરા અહીંયાથી પ્રયાસો અહીંયાથી જોવા મળી રહ્યા છે. સામે મિડ કેપ અને સ્મોલ કેપ. સર મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર એક વખત નજર કરીએ તો મિડ કેપ આપણે લાસ્ટ 2-3 દિવસથી જોઈએ તો મિડ કેપ શેરમાં થોડાક ઠંડા જોવા મળી ગયા છે. સામે સ્મોલ કેપ શેર કન્ટિન્યુ આપણે સર તેજી જોવા મળી રહી છે કે આજે પણ આપણે જોયું તો સ્મોલ કેપ શેર ઇન્ડેક્સ સવારે માત્ર ફ્લેટ ટુ 5% તેજી સાથે આપણને કારોબાર કરી રહ્યા હતા, પરંતુ અત્યારે આપણને ઓલમોસ્ટ 0.5% સારી તેજી આપણને સ્મોલ કેપ જોવા મળી રહી છે. તો સર એક વખત મિડ કેપ વર્સિસ સ્મોલ કેપ એક વખત સર ડિસ્કસ કરી લઈએ. યસ, હું મિડ કેપને પણ કહીશ કે મિડ કેપમાં પણ ઓપોર્ચ્યુનિટી છે. મિડ કેપ અને સ્મોલ કેપ બંને સેક્ટર બંને ઇન્ડાઇસીસમાં તેજી જોવા મળી શકે છે, કારણ કે જે પ્રકારે થોડા આ સ્ટોક્સ વધારે પડતા ડાઉન હતા કારણ કે કંપનીઓના રિઝલ્ટ ધાર્યા મુજબ એક્સપેક્ટેશન મુજબ ખરા ઉતરેલા ન હતા, એના કારણે આ સ્ટોક્સ બધા ડાઉન હતા. બટ જે પ્રમાણે માર્કેટનું સેટઅપ બની રહ્યું છે અને હવે તો એ પણ ચાન્સીસ છે કે ફેબ્રુઆરીમાં રેટ કટ કરી શકે. જે આપણો ઇન્ફ્લેશન હતો, જે ફૂડ ઇન્ફ્લેશનને કારણે આપણો ઇન્ફ્લેશન વધારે જોવા મળેલો હતો લાસ્ટ મંથ, પણ હવે જે પ્રમાણે એગ્રીકલ્ચરના પ્રાઇસીસ ઘટી રહ્યા છે, વેજીટેબલ છે, ફ્રૂટ્સના પ્રાઇસ ઘટી રહ્યા છે, એ પ્રમાણે હવે તો કે આરબીઆઈનો સ્ટ્રોંગ ચાન્સ છે કે આરબીઆઈ ફેબ્રુઆરીમાં રેટ કટ કરે. અને ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ઇઝરાયલના પણ સીઝ ફાયરના ન્યૂઝ આવે છે, તો કોમોડિટીઝના પ્રાઇસ પણ સ્ટેબલ રહેશે. એ જોતા મિડ કેપ અને સ્મોલ કેપમાં એક સારી એવી તેજી આવવાના ચાન્સીસ છે. ઓકે, તો આ સાથે આપણે ભારતીય માર્કેટ ક્લોઝ થઈ ગયા છે કે એક વખત તમને અપડેટ આપી દો તો નિફ્ટી આપણને 210 અંકની તેજી જોવા મળી રહી છે. 0.5%ની નિફ્ટી બેંકમાં પણ આપણને 52,000 લેવલ ઉપર જ ક્લોઝ થયા છે, જે પોઝિટિવ વસ્તુ છે. નિફ્ટી મિડ કેપ ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ, દેન નિફ્ટી સ્મોલ કેપ આપણને 0.5%ની તેજી સાથે આપણને ક્લોઝિંગ જોવા મળી રહી છે. સેક્ટર સ્પેસિફિક આપણે જોઈએ તો સૌથી વધારે તેજી આપણને નિફ્ટી ફાર્મા, નિફ્ટી હેલ્થકેર, જે આપણને 2-2.5%ની તેજી આપણને જોવા મળી રહી છે. સામે નિફ્ટી ઓટો પણ આજે સારું પરફોર્મ કર્યું છે. એમ કહી શકાય કે આજે નિફ્ટી ઓટો ઓવરઓલ ટોપ ગિયરમાં આપણને જોવા મળ્યા છે પરફોર્મન્સ કરતા, કે જેમાં 250 અંકની તેજી એટલે કે 1%નું પરફોર્મન્સ આપણને નિફ્ટી ઓટોમાં જોવા મળી છે. સામે નિફ્ટી ઓટો નિફ્ટી આઈટી કે જેમાં થોડીક મજબૂતી જોવા મળી છે. સર તમે હમણાં જસ્ટ વાત કરી રિસેન્ટલી કે રેટને લઈને, તો આપણે ગઈકાલે જે માર્કેટ જે પડ્યું હતું એમાં આપણે જોયું તો નિફ્ટી આઈટી સૌથી વધારે આપણને ડાઉનસાઇડ જોવા મળ્યું હતું. કે એવા પણ સમાચાર છે કે હવે જે ફેડની જે મિટિંગ થવાની છે એમાં જે રેટ જે એક્સપેક્ટેશન પહેલાં હતી કે આ ફેરી પણ 25 બેઝિસ પોઈન્ટ છે એવાથી ડાઉનસાઇડ કરશે, પરંતુ હવે એવું માર્કેટમાં ચર્ચા ચાલી રહી છે કે તેઓ જે 25 બેઝિસ પોઈન્ટ આ ફેરી કદાચ ના પણ ઘટાડે, જેના કારણે આઈટી શેરમાં આપણને ગઈકાલે આપણને સારી એવી વેચવાલી જોવા મળી હતી. તો સર લાગે છે કે નિફ્ટી આઈટીમાં અત્યારે હવે નવું એન્ટ્રી કરવી હોય તો કરી શકાય કે હાલ અત્યારે એમાં વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ સર?
યસ, હવે નિફ્ટી આઈટીમાં વાત કરું ને તો નિફ્ટી આઈટીમાં જે પ્રમાણે ફેડનું પણ આ તમે જે વાત કરી કે મીટિંગમાં કદાચ રેટ કટ ના કરે, બટ આઈટીમાં જો આપણે એન્ટ્રી કરવી તો આપણે ક્વોલિટી સ્ટોક્સ ખરીદી શકીએ કે જે કંપની વધારે ને વધારે એઆઈના ફંક્શન્સમાં ઇન્વોલ્વ છે. બટ આપણે જો ઇન્ફોસિસ છે, વિપ્રો છે, TCS છે, એ મારા મતે એવરેજ રિટર્ન આપી શકે છે. બટ એઆઈને રિલેટેડ કંપનીઝ છે, જેન્સા ટેકનોલોજી છે, કેલ્ટન ટેકનોલોજી છે, એ બધી જે સ્મોલ કેપ કંપનીઝ છે તેમાં આપણે જો રોકાણ કરીએ તો આપણને સારું રિટર્ન અત્યારે પણ મળી શકે, અને તેમાં પણ આપણે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી વાપરવી જોઈએ. ખૂબ સારું રિટર્ન આવનારા દિવસોમાં આપશે, કારણ કે જે પ્રમાણે એઆઈનું ગવર્મેન્ટનું પણ એઆઈ પ્રત્યે સ્પેન્ડિંગ, પ્રાઇવેટ કંપનીના પણ સ્પેન્ડિંગના જે ડેટા આવેલા છે એમાં એ ખાસ્સા વધારે જોવા મળી રહ્યા છે. એ જોતા એઆઈ ઉપર આપણે વધારે ને વધારે બેટ મારી શકીએ, પર્ટિક્યુલર આઈટી ઇન્ડસ્ટ્રીમાં. ઓકે, તો એઆઈ આધારિત અહીંયાથી સ્ટોક તમે જોઈ શકો છો, અને સાથે સાથે કે વેલ્યુવાળા સ્ટોકમાં તમે અહીંયાથી ફોકસ કરી શકો છો. સર, આપણે વેલ્યુ સ્ટોકની વાત કરી છે, વેલ્યુ ઇન્વેસ્ટમેન્ટની, રાઈટ? તો સર, હું તમને આપણે આવનારી મેઇન ઇવેન્ટ આપણે જોઈએ ઇન્ડિયામાં તો બજેટ આવે છે, રાઈટ? તો બજેટને લઈને તમારા ધ્યાનમાં કોઈ એવો વેલ્યુએશનવાળા કોઈ સ્ટોક હોય સારા કે જે બજેટને લઈને આપણે સ્પેસિફિક થીમ આધારિત આપણે કોઈને ખરીદી કરવી હોય? હવે આપણે સ્વાભાવિક છે કે PSU સ્ટોક કે પછી ડિફેન્સ સ્ટોક હવે પરફોર્મ કરવાનું ચાલુ થઈ ચૂક્યા છે, તો એવામાંથી તમને કોઈ પસંદ હોય કે જે બજેટ સ્પેસિફિક કોઈને લેવા હોય તો સર? જો બજેટ સ્પેસિફિક વાત કરીએ તો બજેટમાં ગવર્મેન્ટ અત્યારે જે ફોકસ કરી રહી છે, તો ગવર્મેન્ટ બેને વધારે ફોકસ કરવાની છે. એક તો ગવર્મેન્ટ એનર્જી સેક્ટર ઉપર વધારે ફોકસ કરવાની છે, અને બીજી ગવર્મેન્ટ જે એના પર ફોકસ કરવાની છે એ છે FM છે, રૂરલ ઇકોનોમી ઉપર. કારણ કે જે પ્રમાણે રૂરલ ઇકોનોમી ઇન્ડિયાનો બેકબોન રહી છે, અને ઇલેક્શનમાં પણ ગવર્મેન્ટે વધારે, આ વખતે ઇલેક્શનમાં પણ ગવર્મેન્ટે વધારે ફોકસ રૂરલ ઇકોનોમીને આપેલો છે. તો જે રૂરલ ઇકોનોમીના સ્ટોક્સ છે, પર્ટિક્યુલરલી ફર્ટિલાઇઝરને રિલેટેડ સ્ટોક્સ છે, એ બધા સ્ટોક્સને આપણે વધારે ફોકસ કરી શકીએ મારા મતે. તો આ બે સેક્ટરની હું વાત કરીશ, એક એનર્જી સેક્ટર, કારણ કે ગવર્મેન્ટ વધારે ને વધારે એનર્જી સેક્ટર ઉપર ફોરેન કન્ટ્રીઝનું ડિપેન્ડન્સ ઘટાડવા માંગે છે. અને સેકન્ડ, કે જે પ્રમાણે હવે ઇલેક્શન્સ આવી રહ્યા છે તો એ પ્રમાણે ગવર્મેન્ટ એગ્રીકલ્ચર સેક્ટર ઉપર પણ સારું ફોકસ કરી રહી છે. તો આ બે સેક્ટર બજેટ ઉપર વધારે ધ્યાન આપવાની રહેશે. અને એગ્રીકલ્ચરમાં પણ ઘણા બધા સ્ટોક્સ છે, GNFC છે, GSFC છે, ચંબલ ફર્ટિલાઇઝર છે, આ બધા સ્ટોક્સ બજેટ માટે ખૂબ સારા યોગ્ય છે. અને એનર્જીની વાત કરીએ તો સુઝલોન પણ અત્યારે ખૂબ સારા રેટે મળી રહ્યો છે, તો એ પણ ખરીદી શકાય. ઓકે, તો અહીંયાથી એનર્જી અને સાથે સાથે એગ્રીકલ્ચર થીમ છે કે જેની ઉપર તમે અહીંયાથી ફોકસ કરી શકો છો. આવનારા બજેટ સ્પેશિયલ થીમની આપણે વાત કરીએ ત્યાં સુધી તમે એની પર ધ્યાન રાખી શકો છો. સર, હવે સ્ટોક સ્પેસિફિક તમારી સાથે આગળ ચર્ચા રાખવા માંગુ તો NCC કે NCCમાં આજે સારી પોઝિટિવ એક્શન જોવા મળી હતી. સમાચાર કંઈક કેવા હતા કે જે કંઈક કેન બેટવા પ્રોજેક્ટ હેઠળ કંઈક કંપનીને 3,390 કરોડનો EPC કોન્ટ્રાક્ટ મળ્યો હતો કે જેના જે ડેમ છે એના પ્લાનિંગ, ડિઝાઇન અને એન્જિનિયરિંગ સ્પેસિફિક મેનેજમેન્ટને ઓવરઓલ દરેક એક્ટિવિટી માટે અહીંથી કંપનીને ઓર્ડર મળ્યો છે. તો સર, NCCને કઈ રીતે જોઈ રહ્યા છો? હવે NCC એક તો આજથી આપણે જોઈ શકીએ છીએ કે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં પણ આવી ગયો છે સ્ટોક્સ, અને જે પ્રમાણે NCCની ઓર્ડર બુક છે એ જોતા NCC આપણને મને આ લેવલથી ઘણો સારો દેખાઈ રહ્યો છે. સ્ટોક્સમાં એક સારો મોમેન્ટમ, અને સ્ટોકની આપણે વેલ્યુએશનની વાત કરીએ તો સ્ટોકની વેલ્યુએશન જોવા જઈએ તો PE રેશિયો પણ સ્ટોકનો બીજી સેક્ટર કરતાં એનો હાફ PE છે, અને ટેકનિકલી પણ આજે સ્ટોકે બ્રેકઆઉટ આપેલું છે. તો બંને રીતે આપણે જોવા જઈએ તો ટેકનિકલી અને ફંડામેન્ટલી આ સ્ટોક આપણને સપોર્ટ કરી રહ્યો છે. તો ડેફિનેટલી લોકોને રોકાણ કરવું હોય તો આ સ્ટોક મારા મતે સારો છે. અને મારો નિયર ટર્મનો ટાર્ગેટ છે જે ડિસેમ્બર એન્ડમાં એ છે 330 રૂપીસનો મારો ફર્સ્ટ ટાર્ગેટ છે, ને બીજો ટાર્ગેટ છે 370 રૂપીસનો. 330 અને 370 સુધીના લક્ષ્યાંક અહીંથી આવનારા દિવસોમાં આપણને જોવા મળી શકે છે. સર, KI ઇન્ડસ્ટ્રી કંઈક QIP લઈને આવ્યા હતા જે ગઈકાલ ઓલરેડી ક્લોઝ થઈ ચૂક્યો છે. કંઈક 2,000 કરોડ તેઓ ફંડ એકત્રિત કર્યું છે. ₹3,800 પ્રતિ શેરની કિંમતે તેઓ અહીંથી ફંડ એકત્રિત કર્યું. પરંતુ આમાં એક પોઝિટિવ વસ્તુ એ છે કે આપણી જે ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ કંપની છે એમણે સારું પાર્ટિસિપેટ પણ અહીંયાથી કર્યું છે. ખાસ કરીને જે કોટક મ્યુચ્યુઅલ ફંડ છે એમણે 27.51% હિસ્સો, એટલે કે 1/4 ઓફ ધ હિસ્સો એમના દ્વારા જ ખાલી ખરીદી કરવામાં આવી છે. અને સામે બીજા પણ નામ છે કે મોતીલાલ ઓસવાલ છે, કે ICICI પ્રુડેન્શિયલ છે, કે એમના દ્વારા પણ અહીંયાથી હિસ્સો સર ખરીદી કરવામાં આવ્યો છે. તો સર, KI ઇન્ડસ્ટ્રીને સર કઈ રીતે જોઈ રહ્યા છો? કંપની ઘણી સારી છે, કંપની ઘણું સારું પરફોર્મ કરી રહી છે, બટ કંપનીમાં જે સ્પાઇક આવવો જોઈએ એ અત્યારે હું હજી ઇન્વેસ્ટર્સને સલાહ આપીશ કે થોડો વેઇટ કરો.
કારણ કે કંપનીનો જે પ્રાઇસ છે હજી પણ થોડો, જે કંપનીએ લાસ્ટ 3 વર્ષમાં ઘણું સારું રિટર્ન આપી દીધું છે, પણ જે પ્રમાણે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર એક્ટિવ થયા છે એ પ્રમાણે કંપની સારી છે, બટ કંપની સ્લોલી બટ ગ્રેજ્યુઅલી રિટર્ન આપી શકે છે. તો જે ઇન્વેસ્ટર્સને લોંગ ટર્મ માટે ખરીદવું હોય એના માટે કંપની ખૂબ સારી છે, બટ જેને શોર્ટ ટર્મ માટે ખરીદવું હોય એને હાલ પૂરતું અવોઇડ કરી શકાય. કે શોર્ટ ટર્મ પર્પસ હોય તો હાલ પૂરતા અહીંયાથી અવોઇડ જ કરવાની અહીંયાથી સલાહ બની રહી છે. હવે સર F&O સેગમેન્ટની વાત કરી લઈએ, કારણ કે હવે આથી 45 નવા શેરની એન્ટ્રી જો થઈ છે એમાં ખાસ કરીને ચર્ચામાં 3 શેર હતા સર. એક તો જીઓ ફાઇનાન્સ, બીજું ડીમાર્ટ અને ખાસ કરીને ઝોમેટો. કારણ કે ઝોમેટોમાં તો ઘણા બધા ડેવલપમેન્ટ આપણને જોવા મળે છે. પહેલું કહું તો સૌથી પહેલાં તો એના સમાચાર આવ્યા હતા કે સેન્સેક્સમાં એની એન્ટ્રી થવાની છે ઓલરેડી 23 ડિસેમ્બરથી. બીજું કે આજે F&Oમાં એની એન્ટ્રી થઈ ચૂકી છે. ત્રીજું કે ગઈકાલે ઓલરેડી કંપનીએ 8,500 કરોડ ફંડ એકત્રિત કર્યું QIP દ્વારા. ઓલરેડી આટલા બધા ડેવલપમેન્ટ આપણને લાસ્ટ રિસેન્ટલી એક અઠવાડિયામાં સમાચાર મળે છે. અને બીજી એ પણ ચર્ચા છે કે થોડા દિવસો આવનારા દિવસોમાં નિફ્ટીમાં પણ અહીંયાથી એન્ટ્રી કરી શકે છે ઝોમેટો. પરંતુ આ બધા સમાચાર વચ્ચે આજે થોડુંક આપણને નફા વસૂલી જોવા મળી છે 2 થી 3%. પરંતુ સર લોંગ ટર્મ વ્યૂ તમારા મતે શું રહેવો જોઈએ ઝોમેટો? ઝોમેટોની વાત કરું તો ઝોમેટો સ્ટોક લોંગ ટર્મ મારો વ્યૂ ઘણો સારો છે, પણ સ્ટીલ હું એવું માનું છું અત્યારે સ્ટોક થોડો ઓવર વેલ્યુએશન વાઇઝ ઓવર છે. તો આ સ્ટોકમાં ફ્યુચર જે આપણે એનું કંપનીનો બિઝનેસ છે, કંપની જે પ્રમાણે અલગ અલગ બીજી નાની ઘણી બ્રાન્ડ ટેક ઓવર કરેલી છે લાસ્ટ 1 યર્સમાં, અને કંપની હવે છેલ્લા 1 વર્ષથી કંપની પ્રોફિટમાં આવેલી છે, એ પ્રમાણે ઝોમેટો કંપનીનું ફ્યુચર ખૂબ સારું છે. બટ આ લેવલે થોડી વેલ્યુએશન પણ આ કંપનીની વધારે છે. એટલે મારી ઇન્વેસ્ટરને સલાહ રહેશે કે આ સ્ટોક્સમાં બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી યુઝ કરો. એવરી ડિપ્સે 20% એ રીતે 5 ટાઈમ્સ તમે ખરીદી શકો છો સ્ટોકમાં. જે પહેલો સપોર્ટ મને જે સ્ટોક્સનો દેખાય છે 260 અરાઉન્ડ સપોર્ટ છે. 260નો સપોર્ટ ખૂબ સારો છે. મે બી માર્કેટ 260 એક વખત ટચ કરશે પછી આપણને ફ્રેશ તેજી જોવા મળી શકે છે. કે 260 ઓલમોસ્ટ 260 ઉપર આપણને 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ આપણને ત્યાં જ જોવા મળી રહી છે 260 ઉપર, તો જેને તમે અહીંયાથી વોચ આઉટ કરી શકો છો. સર ડીમાર્ટ પણ એક વખત જોઈ લઈએ કે એમાં પણ આપણને F&Oમાં એન્ટ્રી થઈ છે, પરંતુ સર ડીમાર્ટની કે આપણને હિસ્ટ્રી કંઈક અલગ જ જોવા મળી રહી છે. કારણ કે કોઈ તરફ આપણે જોઈએ તો કંપની એમની જે રેવન્યુ વધારવા માટે કન્ટિન્યુ તેઓ નંબર ઓફ ફૂટપ્રિન્ટ તેઓ વધારી રહ્યા છે. સ્વાભાવિક છે કે નંબર ઓફ કસ્ટમર વધશે તો જ એમની આવકમાં વધારો થશે, કે જે એમના આવનારા જે ઓવરઓલ જે ફંડામેન્ટ જે બેલેન્સ શીટ છે એમાં ક્યાંય ને ક્યાંય ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. પરંતુ એમના જે નંબર છે ક્યાંક ને ક્યાંક આપણને નિરાશા જોવા મળે છે લાસ્ટ 2-3 ક્વાર્ટરથી. અને એનો જે સ્ટોક જે ઓલમોસ્ટ વાત કરું તો 3 મહિના પહેલાં 5,484 હાઈ બનાવ્યા હતા, જ્યાંથી આપણને ઘટીને ઓલમોસ્ટ આપણને 3,700 આજે ક્લોઝિંગ જોવા મળે 3,709, પરંતુ એના જે 52 વીક લો ત્યાંથી ફક્ત આપણને 1,500 અંકની સર દૂરી જોવા મળી રહી છે. તો આવા ટાઈમે સર લાગી રહ્યું છે કે જે નીચે જે એનો જે 52 વીક લો છે ત્યાંથી સપોર્ટ લઈ શકે, કે અહીંયાથી આપણને રિકવરી જોવા મળી શકે, કે હજુ પણ આપણને ડાઉનસાઇડ જ સર ટેરિટરીમાં જોવા મળી શકે સર? જે પ્રમાણે ડીમાર્ટ, જે પ્રમાણે FMCG સેક્ટરે લાસ્ટ 1-2 મંથમાં જે સફર કરેલું છે, કન્ટિન્યુ ડાઉનફોલ જોવા મળતો, તો આપણે જે અર્લિયર ડિસ્કસ કરી વાત કે કોલપાલ છે, હિન્દુસ્તાન યુનિલિવર છે, તો એ પ્રમાણે આપણે ડીમાર્ટમાં પણ એ જોવા મળેલું છે. બટ હવેનું જે કંપનીની વેલ્યુએશન છે ત્યારે કંપનીની વેલ્યુએશન ઘણી વધારે હતી. કંપનીનો પી રેશિયો આપણે વાત કરીએ 2 થી 3 મહિના પહેલાં તો અરાઉન્ડ 120 to 130 ની અરાઉન્ડ ચાલી રહ્યો હતો. તો જે પ્રમાણે હવે પી રેશિયો પણ થોડો રેન્જમાં આવેલો છે, અને કંપનીમાં જે પ્રમાણે કન્ટિન્યુ સેલિંગ જોવા મળી રહ્યું છે એ પ્રમાણે હવે કદાચ કંપની આ લેવલે સપોર્ટ લઈ શકે છે, અને આ લેવલે એન્ટ્રી લેવી સેફ છે મારા મતે. અને જે કંપનીના છેલ્લા 2-3 મહિનાના રિઝલ્ટ એક્સપેક્ટેશન મુજબ હતા નહીં, તો એની પાછળ ઘણા કારણો છે, ઘણા રીઝનો હતા. બટ હવે કંપનીએ ઘણી સ્ટ્રેટેજીમાં પણ ચેન્જ કરેલું છે. કંપનીએ જે હવે જે નવી પોલિસી યુઝ કરેલી છે એ પ્રમાણે કદાચ આવનારા ક્વાર્ટરમાં કંપનીના સેલ્સમાં આપણને ઇફેક્ટ જોવા મળી શકે છે. એ કારણથી મારો વ્યૂ હશે કે અત્યારે આપણે લોકોએ ડીમાર્ટ છે એને હું બાય રેટિંગ આપીશ. ઓકે, તો અહીંયા ન્યૂનતમ સ્તર તમારા માટે ખરીદીનો સમય આવી ગયો છે ડીમાર્ટ. આજે આપણે કોર્પોરેટ એક્શન એક તો ઇઝી ટ્રીપ પ્લાનરમાં જોઈ, પરંતુ એક ઇન ફ્યુચર જે એક કોર્પોરેટ એક્શન આવે છે PC જ્વેલર્સમાં સર, કે એને બોર્ડે જે એનો જે સ્ટોક સ્પ્લિટ કરવાના છે, એક શેરને તેઓ 10 શેરમાં વિભાજિત કરવાના છે. આ સમાચાર બાદ તેઓ કોઈક એક 16 ડિસેમ્બર કંઈક ડેટ જાહેર કરી છે, અને આ સમાચાર બાદ કંઈક શેરમાં સારી એવી પોઝિટિવ એક્શન પણ જોવા મળી છે. ઓલમોસ્ટ 4.5% તેજી સાથે 164 એટલે કે ડે હાઈ છે ત્યાં જ આપણને ક્લોઝિંગ થતો જોવા મળે છે. તો સર PC જ્વેલર્સ કે જે સ્પેસિફિક આ જે સ્ટોક સ્પ્લિટના જે સમાચાર આવે છે એ પર્પઝથી પણ કોઈને લેવા હોય તો સર લઈ શકે, અને જો આવનારું જે દિવસોમાં આ જે જ્વેલરી કંપની છે એ કઈ રીતનું પરફોર્મ કરતું જોવા મળી શકે સર? હવે હું પર્ટિક્યુલર પહેલા વાત કરીશ PC જ્વેલર્સ. તો PC જ્વેલર્સનો સ્ટોક મારા મત મુજબ અત્યારે થોડો ઓવર વેલ્યુ છે, બટ
હું પોતે જ્વેલરી સેક્ટર માટે પોઝિટિવ છું. આનાથી પણ સારી વેલ્યુએશનમાં આપણે જ્વેલરીના સ્ટોક્સ મળી શકે છે. અને જે પ્રમાણે ગોલ્ડનો આઉટલુક છે આપણે જોઈ શકીએ છીએ કે કદાચ 2025માં આપણને ગોલ્ડ 1 લાખ રૂપિયા પર જોવા મળે 10 ગ્રામ્સ. ઓકે, તો એ પ્રમાણે જે જ્વેલરીના સ્ટોક્સમાં મુવમેન્ટ આવી રહી છે, તો જ્વેલરી સેગમેન્ટ ખૂબ સારું છે અને આવનારા દિવસોમાં ખૂબ સારું પરફોર્મ કરી શકે છે ગોલ્ડના જ્વેલરીના સ્ટોક્સ. બટ હું પીસી જ્વેલર્સને હાલ પૂરતી અવોઇડ કરવાની સલાહ આપીશ, કારણ કે કંપનીનો સ્ટોક ઘણો ઓવર વેલ્યુ છે. તો આ લેવલે ઇન્વેસ્ટરે એન્ટ્રી લેવાની જરૂર નથી. કે હાલ વેઇટ એન્ડ વોચ કરવાની અહીંયાથી સલાહ બની રહી છે પીસી જ્વેલર્સ માટે. હવે સર નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો ક્રેડિટ એક્સેસ ગ્રામીણ, કે આમાં આજે સારી એવી નેગેટિવિટી આપણને જોવા મળી ગઈ છે, કારણ કે જે ગોલ્ડમેન શેર્સ છે આનાથી નાખુશ છે એવું કહી શકાય. કારણ કે કંપનીએ એમણે જે રેટિંગ આપે એ ડાઉનગ્રેડ કરે છે. ઓલરેડી કંપનીએ પહેલાં બાય રેટિંગ આપેલા હતા, જેઓ ડાઉનગ્રેડ કરીને સેલ ઉપર તેઓ આવ્યા છે અને એની ટાર્ગેટ પ્રાઇસ અહીંયાથી 564 રૂપિયા આપી છે, જેની ઓલરેડી ગઈકાલનો બંધ ભાવ આપણને 986 હતો. આજે ઓલમોસ્ટ આપણને 8% ઘટાડો જોવા મળે છે અને 52 એક લો ઉપર આપણને આવી ગયો છે. જે હાઈની વાત કરીએ તો 1700-1800 રૂપિયા છે, ત્યાંથી ઓલમોસ્ટ આપણને 900ની નીચે આજે કારોબાર આપણને જોવા મળ્યો. તો સર આવા ટાઈમે ક્રેડિટ એક્સેસ ગ્રામીણ લાગે છે કે હવે ખરીદીનો સમય આવી ગયો કે આને પણ અવોઇડ જ કરવો જોઈએ સર? મારા મતે તો આ સ્ટોકમાં ખરીદીનો સમય આવી ગયો છે, કારણ કે કંપનીનું જે વધારે પડતો કંપનીના સ્ટોકનો પ્રાઇસનો ફોલ આવેલો હતો એ સપ્ટેમ્બરના ક્વાર્ટરના રિઝલ્ટ પછી આવેલો હતો. અને જે સપ્ટેમ્બરનું રિઝલ્ટ આવેલું હતું કંપનીનું એટલું ખરાબ નહોતું આવેલું જેટલું માર્કેટ એને વધારે કરી રહી. અને કંપની ઓલરેડી આપણે જોઈએ તો કંપનીનો છેલ્લા 3 મહિનામાં શેરનો ભાવ ઓલમોસ્ટ 25-30% તો ડાઉન થયેલો જ છે. અને 1 યરમાં પણ 40-50% વચ્ચે કંપનીનો પ્રાઇસ. તો ઓલરેડી માર્કેટે વધારે પડતા નેગેટિવ ન્યૂઝ ક્રેડિટ એક્સેસ ગ્રામીણમાં ડાયજેસ્ટ કરી લીધેલા છે. તો મારા મતે તો આ લેવલેથી આપણે ખરીદી કરવી જોઈએ, બટ બાય ઓન ડિપ્સ કરવી જોઈએ. કે હજી પણ હું થોડો કંપનીના ફ્યુચર ઉપર સ્કેપ્ટિકલ છું, એટલા માટે મને એડવાઇસ રહેશે કે બાય ઓન ડિપ્સ સ્ટ્રેટેજી વાપરવી જોઈએ. બટ એટલીસ્ટ જે પોર્ટફોલિયોમાં જે લોકો કેરી કરે છે એ લોકોએ અત્યારે પેનિક સેલિંગ ના કરવું જોઈએ. ઓકે, તો બાય ઓન ડીપ રણનીતિ અહીંયાથી તમારા માટે અપનાવવાની સ્ટ્રેટેજી બની રહી છે. સર સામે બીજી એક પોઝિટિવિટી બ્રોકરેજ હાઉસની જોવા મળી તે ડિવિસ લેબ હતો, કે સીટી અહીંયાથી તેમનાથી ખુશ થઈ ગયા છે અને એમણે અહીંયાથી બાય રેટિંગ આપ્યા છે અને તેમણે અહીંથી 15% ઉપરના 6850ના લક્ષ્યાંક આપ્યા છે. તેમનું કહેવું એવું છે કે કંપનીના સેલ્સમાં એક તો સતત સુધારો થઈ રહ્યો છે, એની સાથે સાથે એમનું જે કોન્ટ્રા બિઝનેસ છે, મીડિયા બિઝનેસ, એમાં પણ સારા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને તેઓ અહીંયાથી કંપની ઉપર બુલિશ એટલે કે બાયના રેટિંગ આપ્યા છે. તો સર ડિવિસ લેબ ડિવિસ લેબની વાત કરીએ તો ડિવિસ લેબ જે પ્રમાણે હવે મોમેન્ટમમાં આવેલો છે કંપનીનો છે અને જે પ્રમાણે કંપની પરફોર્મ પણ કરી રહી છે, ડિવિસ લેબ છે, લોરેસ લેબ છે, તો એ બધા સ્ટોક્સમાં હું પોઝિટિવ છું. આવનારા દિવસોમાં મારો ઓવરઓલ ફાર્મા સેક્ટર ઉપર જ હું પોઝિટિવ છું. એટલે આ બધા સ્ટોક્સમાં આપણને આવનારા દિવસોમાં પણ તેજી જોવા મળી શકે છે. બટ હવે થોડું માર્કેટે ડિસ્કાઉન્ટ પણ કરી ચૂક્યું છે. તો હું અત્યારે ઇન્વેસ્ટર્સને એડવાઇસ આપીશ કે ઇન્વેસ્ટર ખરીદી શકે છે પણ ટ્રેડર ના ખરીદે. કદાચ સ્ટોક મે બી કોન્સોલિડેટ થઈ શકે છે આવનારા અઠવાડિયા પૂરતું, તો ઇન્વેસ્ટર્સ ખરીદી શકે છે પણ ટ્રેડર્સે થોડું વેઇટ કરવાની જરૂર છે. ઓકે, હજુ થોડું વેઇટ કરવાની જરૂર છે. ઓલમોસ્ટ આપણે ચાર્ટ પણ નજર કરીએ તો ચાર્ટમાં પણ આપણને ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 3 વખત આપણને એક રેઝિસ્ટન્સ અત્યારે હાલ જે લેવલ છે એની ઉપર જ આપણને આવીને ત્યાંથી આપણને ડાઉન થતો જોવા મળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે ફરીથી એક રેઝિસ્ટન્સ પણ આપણને જોવા મળી શકે છે. આ વાતથી આપણે ડિવિસ લેબોરેટરીની. હવે સર ઓવરઓલ હું વીકલી પરફોર્મન્સની વાત કરવા માંગીશ તો સ્વાભાવિક છે કે આપણે જે લાસ્ટ વીક જોયું હતું કે અદાણીના જે સમાચાર આવ્યા હતા કે જેના કારણે ઓલમોસ્ટ શેર આપણને 20-30% સુધીના આપણને ડાઉન સાઇડ જોવા મળ્યું હતું, પરંતુ ઓલમોસ્ટ સારા એવા રિકવરી પણ આપણને જોવા મળી છે. આ વીકમાં આપણે જે નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સની વાત કરું તેમાં અદાણી ટોટલ ગેસ, અદાણી એનર્જી, કે જેના આપણને 30-35% સુધીની આપણને તેજી સારામાં જોવા મળી છે. હવે એમાં જે સમાચાર હતા કે યુએસ કોર્ટ દ્વારા જે આરોપો લગાવવામાં આવ્યા હતા, પરંતુ જે બાદ અદાણી ગ્રુપે એના ઉપર સફાઈ પણ આપી દીધી, જે બાદ આ જે તેજીની વાપસી થઈ છે, તો આવા ટાઈમે સર હવે લાગે છે કે જે ફરીથી અદાણી ગ્રુપમાં એન્ટ્રી લેવા માંગતા હોય તે લોકો એન્ટર થવું જોઈએ કે હજુ પણ અહીંયાથી સર દૂર જ રહેવું જોઈએ? વેઇટ એન્ડ વોચની સલાહ રહેશે સર? હવે જો હું વાત કરું તો જે અદાણી ઉપર જે આરોપ લગાવ્યા હતા એ થોડા અંશે આપણે કહી શકીએ કે બેઝલેસ હતા, કે જે ઇન્ડિયામાં લાંચનો આરોપ યુએસમાં લગાવવામાં આવેલો હતો. અને સેકન્ડ વાત કે જે પ્રમાણે અદાણીના બિઝનેસ છે, અદાણી પાસે જે અદાણીનો બિઝનેસ પ્રોફાઇલ જોવો તમે તો એ ખૂબ સ્ટ્રોંગ છે. આવનારા દિવસોમાં અદાણીની પાસે જે બિઝનેસ છે ખૂબ સારું રિટર્ન આપી શકે છે. તો મારો અદાણીના સ્ટોકમાં હું બુલિશ જ વ્યૂ છે. અને ધારો કે આ આપણે વાત કરી કે અત્યારે ખરીદવા જોઈએ કે તો હું માનીશ કે જે લોકોએ નથી ખરીદ્યા અદાણીના સ્ટોક એ લોકો એક સારી એવી ઓપોર્ચ્યુનિટી મિસ કરી ચૂક્યા છે. પણ હજી સ્ટીલ અદાણીના અમુક સ્ટોક્સમાં હજી પણ ઓપોર્ચ્યુનિટી છે. અદાણી પોર્ટ છે, એ બધા સ્ટોક્સમાં હજી પણ ઓપોર્ચ્યુનિટી છે ખરીદવા માટે.
ઓકે, તો અહીં હજુ પણ અહીંયાથી ખરીદીની ઓપોર્ચ્યુનિટી તમને જોવા મળી રહી છે. હવે સર એક થીમ વાઇઝ વાત કરું તો એક શિપ બિલ્ડર્સ થીમની વાત કરવા માંગીશ, એટલે કે પીએસયુ સ્ટોકની, કે આપણે લાસ્ટ એક વીકથી જોઈ સારું એવું પરફોર્મન્સ જોવા મળ્યું છે. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ, મઝગાંવ ડોક, કોચિન શિપયાર્ડ, કે જેમાં આપણને ઓલમોસ્ટ 15% થી 25% સુધીની તેજી જોવા મળી છે. ઇવન ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ નિફ્ટી 500ના જે ટોપ 5 ગેનરમાં પણ એનું નામ આવી રહ્યું છે. અને સાથે સાથે કોચિન શિપયાર્ડ છેલ્લા આજે ઓલમોસ્ટ ફ્લેટ બંધ થયો છે, પરંતુ લાસ્ટ 3-4 દિવસ જોઈએ તો કન્ટિન્યુ 5%ની અપર સર્કિટમાં જ આપણને કારોબાર બંધ થતો જોવા મળ્યો છે. તો હવે સ્વાભાવિક છે કે લોકો બજેટની થીમને ધ્યાનમાં રાખીને પણ સ્વાભાવિક છે કે આને ખરીદી કરી રહ્યા એવું હોઈ શકે છે. તો સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો જે શિપ બિલ્ડર્સ જે સ્ટોક જે ઘટી ગયા હતા, ઓલમોસ્ટ એમના જે 52 હાઈથી 50% જેટલા ઓલમોસ્ટ આમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો આવા ટાઈમે હવે લાગે છે સર કે અહીંયાથી ખરીદી કરવી જોઈએ કે હજુ પણ વેઇટ એન્ડ વોચ રહેશે સર? હવે હું તમને વાત કરું તો જે પ્રમાણે ડિફેન્સ સેક્ટર, આ બધા ડિફેન્સ સેક્ટરના સ્ટોક્સ છે. તો જે પ્રમાણે જાન્યુઆરીથી ડોનાલ્ડ ટ્રમ્પ ચાર્જ સંભાળશે પછી જે જીઓપોલિટિકલ ટેન્શન થોડું ઓછા થવાના ચાન્સીસ મને દેખાઈ રહ્યા છે માર્કેટમાં. જે પ્રમાણે અત્યારે જીઓપોલિટિકલ ટેન્શન છે આ હદથી આ લેવલથી પણ થોડુંક ઘટશે. અને જો જીઓપોલિટિકલ ટેન્શન ઘટતું હોય છે તો ત્યારે ઘણી વખત ડિફેન્સના સ્ટોક્સમાં હજી પણ પ્રોફિટ બુકિંગ આવી શકે. તો આપણે કહી શકીએ કે આ જે ડિફેન્સ સ્ટોકમાં આવેલું છે આ એક રિલીફ રેલી છે, બરાબર છે. તો હું આને રિલીફ રેલી ગણું છું ને હાલ પૂરતું ડિફેન્સ સ્ટોક્સ અવોઇડ કરવાની સલાહ આપીશ, કારણ કે જે પ્રમાણે જીઓપોલિટિકલ ટેન્શન આપણે જોઈ શકીએ છીએ કે ઇઝરાયલનું પણ ટેન્શન થોડું ઓછું થતું જાય છે. એ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ પછી હજી પણ જીઓપોલિટિકલ ટેન્શન ઘટવાના છે. તો એ સંજોગોમાં હમણાં ડિફેન્સ સ્ટોક્સને આપણે કમ્પ્લીટલી અવોઇડ કરવા જોઈએ. ઓકે, તો હજુ પણ અહીંયાથી અવોઇડ કરવાની સલાહ બની રહી છે ડિફેન્સ સેક્ટર ઉપર. હવે સર યશ ભટ્ટ તો અત્યારે આપણી સાથે નથી, પરંતુ સર એમનો જે ફેવરિટ સ્ટોક છે એક વખત ચર્ચા કરી લઈએ, HDFC બેંક. કારણ કે ઘણી વખત એમને આ સ્ટોક ઉપર ચર્ચા કરવી ઘણી ગમતી હોય છે. તે HDFC બેંક સર આપણે જોયું તો લાસ્ટ ટાઈમ એટલે કે ગઈકાલે આપણને નવા રેકોર્ડ હાઈ જોવા મળ્યા હતા. એ જ કારણથી આપણને બેંક નિફ્ટી ક્યાંક ને ક્યાંક સંભાળવાનો ટ્રાય કર્યો હતો, રાઈટ. પરંતુ આજે HDFC બેંકમાં આપણે ન્યૂનતમ સ્તરથી સારી ખરીદારી આજે પણ ફરીથી જોવા મળી, પરંતુ 1800 ઉપર આપણે આજે ક્લોઝ નથી થયા. અને એનો જો ગઈકાલનો જે રેકોર્ડ હાઈ જોયો તો 1836 આપણને જોવા મળ્યો. તો હવે સ્વાભાવિક છે કે હવે HDFC બેંક સારી એવું પરફોર્મ કરે તો બેંક નિફ્ટીને પણ સારો એવો સપોર્ટ મળશે, પરંતુ આજે એટલી બધી ખાસ આપણને મજબૂતી જોવા નથી મળી. તો આવા ટાઈમે સર આવનારા દિવસોમાં હવે લાગે છે સર કે HDFC બેંક અહીંયાથી જે 2000ના ડગલા પગલા આપણને અહીંથી ભરતા જોવા મળી શકે. અને સામે સાહેબ બીજું એક થીમ પણ વાત કરવા માંગીશ કે પ્રાઇવેટ વર્સિસ PSU બેંક. કારણ કે આજે આપણે જોઈએ તો સરકારી બેંક આજે સારી એવી પીટાઈ છે. તો સર પ્રાઇવેટ વર્સિસ PSU બેંક કે આવનારા ડિસેમ્બર એટલે કે આ ડિસેમ્બર મહિનામાં શેની ઉપર આપણે વધારે ભારણ આપવું જોઈએ સર? હવે HDFC બેંકની વાત કરીએ તો જે પ્રમાણે એન્ટાયર બેન્કિંગ સેક્ટરની વેલ્યુએશન ખૂબ ચીપ છે અત્યારે. મેં પહેલા પણ વાત કરી ચૂક્યો છું કે જે પ્રમાણે રેટ કટના ચાન્સીસ બની રહ્યા છે એ પ્રમાણે આ બધી બેંકમાં તો કે બાઇંગની ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ છે. અને PSU અને પબ્લિક સેક્ટર, PSU બેંક અને પ્રાઇવેટની બેંકની વાત કરીએ તો સ્ટીલ હું PSU બેંક ઉપર વધારે બુલિશ છું, કારણ કે એ લોકોએ જે પ્રમાણે રિઝલ્ટ બતાડેલું છે, પરફોર્મન્સ બતાડ્યું છે, ક્યાંક અંશે પ્રાઇવેટ બેંક ફેલ રહી છે એની સામે રિઝલ્ટ બતાડો. પણ જે પ્રમાણે HDFC બેંકનો સ્ટોક હજી પણ ઘણો અંડર વેલ્યુ છે મારા મતે. એ પ્રમાણે HDFC બેંક આવનારા કદાચ એકાદ મહિનામાં જ, હું તો માનું છું એકાદ મહિનામાં જ આપણને 2000 રૂપીસ જોવા મળી શકે છે. ઓકે, તો 2000 સુધીના આપણને અહીંયાથી લેવલ જોવા મળી શકે. અને સર સાથે સાથે પ્રાઇવેટ વર્સિસ PSUની પણ વાત કરી લઈએ કે આવનારા દિવસોમાં સર કયું સેટ અહીંયા સ્પેસિફિક જે થીમ છે કે જેની ઉપર આપણે ફોકસ રાખવાનું રહેશે સર? હું સ્પેસિફિકલી અત્યારે બેન્કિંગ સેક્ટરની વાત કરું છું. જી યસ સર, ઓવરઓલ યસ સર, બેન્કિંગ સેક્ટરમાં ઓવરઓલ પ્રાઇવેટ વર્સિસ PSU બેંક સર. ઓકે, તો હું જનરલી મારો વોટ હશે PSU બેંક. કે PSU બેંકની જે પ્રમાણે PSU બેંક આઈ થિંક 2 years 3 years પહેલા જે પ્રમાણે NPA સફર કરી રહ્યા હતા, NPA મેજર ઇસ્યુ હતો. પણ જે પ્રમાણે કંપનીએ પોતાની મોસ્ટ ઓફ બેંક્સે પોતાનું NPA સારું એવું ઘટાડેલું છે. કંપનીનું પ્રોવિઝન જોવો, કંપનીનું જે પરફોર્મન્સ ઘણું સુધરી રહ્યું છે, કંપનીનું જે ઇન્ટરેસ્ટ રિસીવ્ડ છે તે પ્રમાણે કંપનીનો કાસા રેશિયો છે એ ઘણો સુધરી રહ્યો છે PSU બેંકનો જો આપણે કમ્પેર કરીએ તો પ્રાઇવેટ બેંક સાથે. તો એ પ્રમાણે હું PSU બેંકને વધારે પ્રિફર કરીશ આ લેવલે. ઓકે, તો અહીંયાથી PSU બેંક ઉપર વધુ ફોકસ રહેશે આવનારા દિવસો સુધીમાં. સર, બોમ્બે સ્ટોક એક્સચેન્જ આજે સારી એવી તેજી જોવા મળી અને ઓલમોસ્ટ એના 52 વીક હાઈથી આપણને 2.5% દૂરી, 2.5 થી 5% દૂરી આપણનેથી જોવા મળી રહી છે. ઓલમોસ્ટ 4989 એના 52 વીક હાઈ કહો કે ઓલ ટાઈમ રેકોર્ડ હાઈ કહો. અને આજે 4708નો આપણને આજે ડે હાઈ પણ જોવા મળે છે. આજે એમાં પણ સર સમાચાર હતા, એક તો F&O ની એન્ટ્રી થઈ,
બીજું કે એમને જે પ્રાઇસ બેન્ડમાં કંઈક 29 નવેમ્બર આજથી એમાં કંઈક બદલાવ થવા કંઈક હતો, એમાં કંઈક સ્પેસિફિક એવા સમાચાર હતા કંઈક આપણે ક્યારે પણ જે સ્પેસિફિક બે એક્સચેન્જ છે, એક તો સ્ટોક એક્સચેન્જ, એક વાર NSE અને બીજું છે BSE, રાઈટ. હવે ક્યારેક કોઈ ઇન્વેસ્ટરનો શું થતો કે BSEમાં તેઓ કોઈ બી પ્રાઇસ મૂકવા જાય તો ત્યાં કંઈ બી અટકણ આવે કે પ્રોબ્લેમ થાય ઇસ્યુ ટેકનિકલ, તો તરત આપણે પ્રોબ્લેમ જે થાય એના સોલ્યુશન માટે હવે તેઓ સ્વિફ્ટ કરી દેશે ઓટોમેટિક, કે લાઈક BSEમાં કંઈક તેઓ મૂકવા ગયા તો તે શિફ્ટ કરીને ડાયરેક્ટ NSEમાં ટ્રેડ પડશે અને NSE વાળો ડાયરેક્ટ BSEમાં આપણને ટ્રેડ થતું જોવા મળશે. આ એક અપડેટ હતી. બીજું કે આજે ઘણા એવા સ્ટોક છે કે BSEમાં કે જેમાં આજે આપણને 10% જે ફિલ્ટર અપડેશન થતા જોવા મળે છે. તો આ બધા સમાચારના કારણે આજે સ્ટોકમાં જે પોઝિટિવ આપણને 2.5% જોવા મળી છે. અને આવનારા દિવસો આપણે જોઈએ સર કે દિવસે દિવસે ઇન્વેસ્ટર અને ટ્રેડરો સારો એવો આપણને સંખ્યા પણ ભારતમાં વધતી જોવા મળી છે. એટલે સ્વાભાવિક છે કે બ્રોકિંગ કંપની કે સ્ટોક એક્સચેન્જ કે દરેકમાં આપણને સારી એવી તેજી આવનારા દિવસોમાં પણ જોવા મળી શકે છે. તો સર BSE તમારા મતે કેવો રહેશે? BSE ની વાત કરું તો વેલ્યુએશન વાઇઝ હજી પણ હું માનું છું BSE નો સ્ટોક ચીપ છે. પણ હવે જે પ્રમાણે આપણે હવેના વીકમાંથી જે ઇમ્પ્લિમેન્ટેશન આવ્યા છે કે વીકલી એક્સપાયરી માર્કેટે બંધ કરેલું છે, તો સૌપ્રથમ આપણે એ એનાલિસિસ કરવું પડશે કે આવનારા દિવસોમાં જે વીકલી એક્સપાયરી બંધ થઈ છે તેના બ્રોકરના અને એક્સચેન્જના વોલ્યુમ ઉપર શું ઇફેક્ટ પડેલી છે. જો એ આપણે સ્ટડી ન કરીએ ત્યાં સુધી આપણે અર્લી હશે કોઈ પણ જજમેન્ટ લેવું કે BSE અત્યારે ખરીદવો જોઈએ કે ના ખરીદવો જોઈએ, બરાબર છે. પછી આવનારા દિવસોમાં કંપની હજી પણ ઇન્ડેક્સની લોટ સાઇઝ વધવાની છે. નિફ્ટી છે અત્યારે 25ની છે, એની નિફ્ટીની પણ લોટ સાઇઝ વધવાની છે, બેંક નિફ્ટીની વધવાની છે, મિડ નિફ્ટીની વધવાની છે. તો જે પ્રમાણે લોટ સાઇઝ વધવાની છે તો એની કદાચ એડવર્સ ઇફેક્ટ આવી શકે છે વોલ્યુમ ઉપર. તો આપણે પહેલાં થોડો સ્ટડી કરવો પડશે 15 to 20 ડેઝ આવનારા મંથના ડેટા ઉપર, ને એના પરથી આપણે જજમેન્ટ લઈ શકશું કે BSE સ્ટોક્સનું ફ્યુચર કેવું રહેશે. ઓકે, તો ઓવરઓલ વાત થઈ આપણે BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જની. સર હું વીકલી એક વખત આપણે સેક્ટરનું પણ જોઈ લઈએ તો આપણે વીકલીમાં નિફ્ટી ઓટો, નિફ્ટી આઈટી આ બે છે કે જેને આપણને નેગેટિવ રિટર્ન આપ્યું છે. ચલો અત્યારે આપણે હાલ પૂરતું આપણે નિફ્ટી આઈટી સાઈડમાં મૂકીએ, પરંતુ ખાસ કરીને નિફ્ટી ઓટોની વાત કરવા માંગીશ. કારણ કે નિફ્ટી ઓટોનો લાસ્ટ આપણે ઓવરઓલ જે પેરામીટર્સ છે લાઈક સેગમેન્ટ મારુતિ જ લઈ લો કે બજાજ ઓટો લઈ લો કે બીજા અધર સ્ટોક કે જેવું પરફોર્મન્સ આપણે લાસ્ટ એક મહિનાથી જોવા જોઈએ એવું આપણને પરફોર્મન્સ આ બધા સ્ટોકમાં ઓટોમાં જોવા નથી મળ્યું, રાઈટ. અને આમાં આપણે ઓવરઓલ વીકલીમાં જોવા જઈએ 0.5% વધારે નેગેટિવ સાથે આપણને બંધ થયો છે કારોબાર નિફ્ટી ઓટોમાં. તો સર નિફ્ટી ઓટો ઇન્ડેક્સ સર કઈ રીતે રહેશે તમારા મત પ્રમાણે? નિફ્ટી ઓટો જે પ્રમાણે નિફ્ટી ઓટો જે લાસ્ટ 2 મંથ જે ઓટો સેલ્સમાં જે વીકનેસ હતી તેના લીધે ડાઉન થયેલા હતા. બટ હવે થોડું એવું દેખાઈ રહ્યું છે કે ઓટોનું સેલ્સ આ ક્વાર્ટરનું આ મંથનું આપણે ઓટોનું સેલ્સ જોવું પડશે કે નવેમ્બરનું ઓટોનું સેલ્સ કેટલું રહ્યું છે, એના પરથી આપણે થોડું જજમેન્ટ લઈ શકશું. બટ હા, હું એટલું કહી શકીશ કે ઓટો સેક્ટર અત્યારે ઘણું અંડર વેલ્યુ છે અને જો એક રેટ કટ આવશે માર્કેટમાં તો ઓટો સેક્ટરને ઘણું પોઝિટિવ મોમેન્ટમ મળી શકે છે. ઓકે, તો રેટ કટ અહીંયાથી આવે તો આપણને પોઝિટિવિટી આપણને નિફ્ટી ઓટો ઇન્ડેક્સ એટલે કે ઓવરઓલ ઓટો શેરમાં આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. તો સર આ સાથે સમય થયો છે રજા લેવાનો. સર ઘણી ચર્ચા કરીએ આપણે, તો એના માટે સર આપના ડિસ્ક્લેમર. આજે મેં ઓલમોસ્ટ 4 to 5 સ્ટોક્સમાં રેકોમેન્ડેશન મારું આપેલું છે. તો એ સ્ટોકમાં મારું અથવા મારા કોઈ પણ ફેમિલી મેમ્બરનું કોઈ પણ પ્રકારનું હોલ્ડિંગ નથી. અને હું દરેક વ્યુઅર્સને એક એડવાઇસ આપીશ, જ્યારે પણ તમે રોકાણ કરો ત્યારે તમારા ફાઇનાન્શિયલ પ્લાનરની એડવાઇસ અચૂક લેજો. થેન્ક યુ. ઓકે, ખૂબ ખૂબ આભાર સર ચર્ચામાં ભાગ લેવા બદલ અને શોમાં આવવા બદલ. તો આપણે આજે માર્કેટના ક્લોઝિંગ ઉપર સૌથી પહેલાં નજર કરીએ તો આજે પોઝિટિવિટી સાથે આપણે બંધ થયા છે. કારણ કે ડિસેમ્બરની શરૂઆત આટલી પોઝિટિવિટી સાથે થઈ જાય તો સ્વાભાવિક છે કે લોકોને એક જુસ્સો પણ આપણને માર્કેટમાં જોવા મળી શકે છે. હવે મેઇન સારી વાત એ છે કે 24,000 લેવલની ઉપર આજે આપણે ક્લોઝિંગ થયું. બીજી વાત કે બેંક નિફ્ટીમાં આપણને એટલી મજબૂતી જોવા નથી મળી, પરંતુ જે આપણે 52,000નો જે સપોર્ટ હતો એને જાળવી રાખવાના પૂરા પ્રયત્નો આજે આપણને જોવા મળ્યા. ત્રીજી વસ્તુ કે મિડ કેપ અને સ્મોલ કેપ તરફથી પણ આપણને એટલું પરફોર્મન્સ નથી જોવા મળ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક ખરીદારી સ્ટોક સ્પેસિફિક આપણને જોવા મળી છે. અને ઓવરઓલ આપણે સેક્ટર સ્પેસિફિક પણ વાત કરીએ તેમાં આપણને નિફ્ટી ફાર્મા, નિફ્ટી હેલ્થકેર કે સારી એવું પરફોર્મન્સ જોવા મળી છે. તો આ જ હોપ આપણે આવનાર અઠવાડિયામાં પણ રાખી શકાય છે કે આ જે લેવલ છે સપોર્ટ છે એને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં આપણને ફર્ધર તેજી તરફના પણ વલણો અહીંથી આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. તો આ સાથે સમય થયો રજા લેવાનો. મને યોમિકને આપશો રજા અને આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડ બુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है.